સૌથી પહેલા બતાવ્યા આપણે મિનિમમ 500 રૂપિયા. 500 રૂપિયા જે ક્વોલિફાઈડ થાય મળી ગયા હોય, 500 રૂપિયાથી 1 લાખ સુધી જે કમાયા હોય કે અહીંયા આવશે, પોતાનું વેલ્થનું સેવિંગ કરશે. પ્લીઝ વેલકમ ઓલ લીડર્સ. બેનો પેલા અરે ઉભા થાવ ના બધા કમે બીજા મૂકી દીધા બોલતા નહીં. બેન પોતાનું નામ, હેલ્થ ટુરિઝમ અને ટોટલ અમાઉન્ટ બધા મને તાળીને પડાવી દીધી. બરાબર, તમારા ઇન્ટ્રોડ્યુસર ને તમારા અપલાઈન ને સાગર સર માટે. હવે તમારે આટલું એક હેલ્થનું સેવિંગ પૂરું ડિટેલમાં કરજો, બાકી શોર્ટમાં કરજો. નમસ્કાર. નમસ્કાર. મારું નામ હિતાબેન ઠાકર છે. કિશનપુર રહું છું અને ભાજપમાં છું. એવું કહેવાનું કારણ એટલું જ કે હું બાયોટોરિયમમાં આવી ભાજપ છું. અમારા કલ્પનાબેન છે, ઈસનપુર વોર્ડમાં પ્રમુખ છે ભાજપમાં, એટલે અમારે બંનેને રિલેશન છે. મને એમણે 2-3 વાર કહ્યું, મેં એવોઇડ કર્યું, મારે કરવું નથી. એ પોતે LIC એજન્ટ પણ છે, મને LIC માટે પણ કહેલું, મેં ના પાડી કે મારે નથી. પહેલાં હું મોરિગા કંપનીની પ્રોડક્ટ કરતી હતી, એમાં આપવા જતી હતી, એમાં ઘણું બધું કમાઈ હતી. પણ પછી 2-3 ગુરુવારે કહ્યું તો મેં એવોર્ડ કર્યું. પછી એક ગુરુવારે બેઠી હતી, મેં ચાલ ને કાંઈ નહીં, કાલે જઈ આવો સેમિનારમાં, એકવાર જઈ આવો તો ખરી કે શું છે શું. અહીંયા આવી મેં સેમિનાર સાંભળ્યો, જોયો, પ્લાન સમજી. પછી મેં આજુબાજુ મારા જે હતા 10 જણ એવા લાગ્યા, એ લોકોને મેં ભેગા કર્યા, સમજાવ્યું કે આવી પ્રોડક્ટ છે જાપાનની કંપનીની અને આવી રીતનું છે, તમે કહેતા હોય તો મારા લીડરને હું મિટિંગ માટે બોલાવું. તો કે ઓકે. ભાનુબેન મેં મારા ઘરે બોલાવ્યા હતા. મારા મિસ્ટરને મેં સેમિનારમાંથી ઘરે જઈને કહ્યું કે આવું આજે હું જોઈને સાંભળીને આવી છું, આ બધામાં કશામાં પડવાનું નથી, આપણે કંપનીમાં કરીશું, ઘર સંભાળવું બરાબર છે, ઓકે. પણ ભાનુભાઈએ જે આ પ્રોડક્ટ વિશે સમજ આપી, એ 10 જણ બેઠા હતા. પછી ડેમોય આપ્યો 2 જણને, પછી સ્પેશિયલી મારા મિસ્ટરને ડેમો બતાવ્યો. એટલે મને કે ભાનુભાઈના કલ્પનાબેન કે બેન લઈ લો, પછી અમે 2 ચર્ચા કરીને લઈશું. આવી વાત કરું છું એટલે ત્યાં મારા મિસ્ટરે ભાનુભાઈને ચેક લખીને આપી દીધો, પહેલાં પેમેન્ટ કરી નાખ્યું. એટલે એ પ્રોડક્ટ આજે હું 1.5 મહિનાથી વાપરું છું. મને ઊંઘ નહોતી આવતી. હું ભાજપમાં છું એટલે મારે ચાલવાનું ઘણું બધું થાય. ભાડું ભાજપ આપે નહીં એટલે આપણને થોડુંક લેડીઝ છીએ એટલે એમ થાય કે ક્યાંકથી 10 રૂપિયા બચે. એટલે મને પગ બહુ દુખે, થાક એટલો લાગે નહીં. પણ પ્રોડક્ટ લીધા પછી જ્યારે હું સૂવું છું બેડ ઉપર, એટલે 10 મિનિટમાં મને રિલેક્સ થઈ જવું છું, મને થાક જતો રહે છે. અને ઊંઘ નહોતી આવતી. આખા 24 કલાકમાં હું 1.5 કલાકની ઊંઘ આવતી હતી. એની જગ્યાએ 10 મિનિટમાં એવી ઊંઘ આવે કે સવારે 7 વાગી જાય છે ને કોઈ ખબર નથી. વાહ વાહ. મીટિંગ કરવા જવાનું થાય, અમારે ઇલેક્શન આવે ને ત્યારે ગ્રુપ મીટિંગ કરવાની હોય. એવી રીતે બહેનોની મીટિંગ માટે હું ગયેલી, બેલ્ટ પહેરીને ગઈ હતી હાથમાં. મને કે આ કેમ બેન બાંધ્યું છે? મેં હું કહું પહેલાં આ મીટિંગ પૂરી કરું, ફટાફટ મેં આ મીટિંગ લઈ અને આ પ્રોડક્ટ વિશે એમને કહ્યું. એટલે 2 બહેનોએ તૈયાર થઈ ગઈ પ્રોડક્ટ લઈ લીધી. આ એકદમ શુદ્ધ અને શુભ લક્ષ્મી છે. એટલે કોઈએ વિચાર કરવો નહીં. હું તો મને 1.5 મહિનો હમણાં તો લેટ પડી. હવે મને એમ થાય છે હું પહેલાં કર્યું હોત તો સારું હતું, હેલ્થ માટે પણ અને વેલ્થ માટે પણ. ધન્યવાદ. 500 રૂપિયા એવું કહો. મારે વેલકમ બોનસ તો આવ્યું છે, 500 રૂપિયા. આજે કંઈક મને કલ્પનાબેને કહું કે હું એમની નીચે છું, એમણે કંઈક સેલિંગ કર્યું છે કે કર્યું આવી રીતે પ્રોડક્ટ, એનું પણ આજે મારે 500 રૂપિયા મારા ખાતામાં છે. વાહ વાહ. 25 કે 28,000 આવ્યા છે એમના ખાતામાં. હમણાં જ ચાલુ કર્યું છે એમણે. ધન્યવાદ. હા બોલો ગીતાબેન. નમસ્કાર મિત્રો. હું 1.5 મહિનાથી અહીંયા આગળ આવવા પ્રયત્ન કરતી હતી અને પહેલાં એકવાર મને કલ્પનાબેને મને એમ કરી મિટિંગમાં ડાયરેક્ટ લાવે, મને કે ચલો કે બેન તમે ત્યાં આગળ વાંચો. અને હું તો ત્યાં અહીંયા આગળ આવી ખરી પછી શું થયું કે અહીં બધું સાંભળ્યું બધું. અને હું છે તે મારું નામ ગીતાબેન અમરલાલ પટેલ છે. હું ઈસનપુરમાં રહું છું અને મારે છે તો હું પહેલાં સ્કૂલમાં હતી, સ્કૂલમાં ટીચર હતી અને એમાંથી આચાર્યમાં ગઈ અને પછી અત્યારે રિટાયર્ડ શિક્ષક છું. અને પછી આમાં શું થયું કે જે કર્યું આ બેને મને કલ્પનાબેને અને ભાનુભાઈએ જે મને આમના ગાઈડન્સ આપ્યું ઉપરથી અહીંયા આગળ મેં જોયું. બીજે દિવસ મેં મિટિંગ કરી દીધી મારા ઘેર.
અને એક દિવસે મેં કીટ લઈ લીધી અને એ કીટ તો લીધી પણ મારા તો મને કશું જ રોગ નથી, કશું જ નથી. પણ મારા મિસ્ટરના બીપી હતું, ડાયાબિટીસ હતું અને મારા બાબાને છે તો કેળો દુખતી હતી. તો એના માટે મેં કીટ લીધી અને એ કીટ લીધી એનાથી એને કેળોનો દુખાવો વધી ગયો. મારા મિસ્ટરને સરસ છે અને આ કીટ ઉપરથી પાછું મારે લેવાનું હતું, આવવાનું હતું પણ મારા મહિનામાં સમાજના કારણે આવી ના શકી. અને આમાં ભાજપની મિટિંગોમાં હું પણ જતી હતી કાર્યકર્તા તરીકે, એટલે આવતી નથી. અને આજે હું આવી છું અને મારા ખાતામાં 500 રૂપિયા જમા હતા અને આજે ગઈકાલે પણ આજે જમા થયા છે. એ બધે વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. આજે વિટામિન એમ આવ્યું છે ને મારા પગમાં બહુ જોર છે. વાહ વાહ વાહ. 26,000 ઇન્કમ કમાઈ એ રેટ પડી એટલે બાકી હું લાખ રૂપિયા કમાઈ ગયો હતો વાહ, વાહ. અત્યારે. એ મારા કોન્ફિડન્સથી કહું છું. મારું નામ કલ્પનાબેન દેસાઈ છે. હું ઈસનપુર ભગવાનનગર સોસાયટીમાં રહું છું. એઝ એ બ્યુટિશિયન છું, LIC એડવાઇઝર છું, સાથે ઘણા બધા વર્ક કરું છું. પણ મને 2-4 વખત મને દીપિકાબેને કીધું, પણ મેં એમને એમ કીધું કે મારે સારી ઇન્કમ છે, મારે કોઈ જરૂર નથી. પછી મને એમ થયું કે નહીં, મને જવા દે, હું આટલું બધું એક્ટિવ છું ને આટલી સરસ ઇન્કમ મળે છે ને હું ના હોઉં, કલ્પનાબેન જ્યાં ના હોય ત્યાં ચાલે જ નહીં. હું ગઈ અને મેં તરત ડિસિઝન લીધું અને મેં ઓન ધ સ્પોટ 12,290ની 2 કીટ લીધી. એ પછી મેં 2 કીટ લીધી. મારી ફ્રેન્ડ આવી, એને હાડકું વધતું હતું અહીંયા. તો મારો સ્વભાવ એવો નેચરલ ઇકો કેમ કે હું 5 દિવસ વાપર ને કશો વાંધો નહીં, મારે ઘેર પડી રહેવાની, તું વાપર. તો મેં એમ કીધું કે તું વાપર 5 દિવસ. તો કે અત્યારે પૈસા નથી. મેં તો કશો વાંધો નહીં, પૈસા નથી. 5-6 દિવસ થાય એટલે મેં એને કોલ કર્યો. મેં કીધું તારે વાપરી લીધી હોય તો મને આપી જા. તો કે નહીં કલ્પનાબેન, મારે રાખવી છે. મને ઊંઘ આનાથી સારી આવી અને મને જે હાડકાનું ઓપરેશન કરવાનું કીધું એ ડૉક્ટરે એવું કીધું કે ઓપરેશન કરવાની જરૂર નથી. હું આમ હાથ કરું તો મને ટોટલી દુખાવો બંધ થયો. તો હું તમને પેમેન્ટ આપવા આવું છું. એ પછી મારું રિઝલ્ટ કહું, મને બહુ થાક લાગતો હતો, એનર્જી નહોતી લીધી આટલું બધું વર્ક કરવું એટલે. સોજા ચડતા હતા, પગમાં ચલાતું નહોતું. ગયા વર્ષે મારો એક્સિડન્ટ થયો. એ પછી મેં આ કીટ વાપર્યા પછી મને રિઝલ્ટ મળ્યું. મારા ફાધર ઇન લો 88 યર્સના છે, એમને બી મેં રિઝલ્ટ આપ્યું અને ઘણા બધાને મેં શેર કર્યું. એ પછી અત્યાર સુધીની મારી ઇન્કમ 28,500 છે. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. મીણાબેન ભટ્ટ મારું નામ છે. હું ખાડિયા આટકેશ્વર મહાદેવમાં રહું છું અને પૂજારીનો વ્યવસાય છે મારો. એટલે મારી સાથે ઓછા લોકો જોડાઈ શકે એમ છે કે અમારા રોડ ઉપર બહુ વસ્તી નથી, પણ છતાં બી મને જે મારા પ્રોબ્લેમ ઘણા બધા સોલ્વ થયા છે. અને આ પ્રોડક્ટ વાપર્યા પછી મને આપણે દવે સાહેબ અને મહેતા સાહેબ આ બેના દ્વારા મળી છે, બહુ સરસ છે. એમાં સહેજ પણ શંકા કરવાની જરૂર નથી અને એનાથી બહુ સારા રિઝલ્ટ મળ્યા છે મને. અને મને પહેલાં તો ની રિપ્લેસમેન્ટ જ હતું એટલે એ પણ જતું રહ્યું અને થાઇરોઇડ અને ગાઉટ બી મટી ગયો. મને બહુ સારું છે અને મેં 32,000 પ્લસ. વાહ વાહ. નમસ્કાર, મારું નામ વિપુલ બાંડિયા, હું અમદાવાદથી. પ્રોડક્ટ મારા વાઈફ વાળે દીધી, એમના માઇગ્રેનની તકલીફ હતી. પ્રોડક્ટનો યુઝ કરવાથી એમની માઇગ્રેનની તકલીફ જસ્ટ જે 2 મહિના 3 મહિનાથી જે હેરાન થતા હતા એ જસ્ટ પ્રોડક્ટ અઠવાડિયું યુઝ કરી એમની માઇગ્રેનની તકલીફ દૂર થઈ. મારા ફાધરને વર્ષો જૂનો બેક પેનની તકલીફ હતી, જે પ્રોડક્ટ એને 4-5 મહિના વાપર્યા તેમને આજે બેક પેનમાં ઘણી રાહત છે. અને હું મારું રિઝલ્ટની એક વાત કરું, તમને નવાઈ લાગશે કે આવું બી રિઝલ્ટ હોય, રાઈટ. મને છે ને કોરોનાની જ્યારે બીજી લઈને આવી ત્યારે મને કોરોના જ હતો. તે વખતે હું પોતે 21 દિવસ ક્વોરન્ટાઇન હતો. મેં આ રિઝલ્ટ પોતે હું ફીલ કરી તો હું ભૂલી શકું છું કે એમાં શું હતું કે ડૉક્ટરે મને એક ગોળીઓ લખી હતી ને, ખબર કે ડોલોમાં 600 પાવરની ગોળીઓ હતી, પણ એ ડૉક્ટરે 700 પાવરની ગોળી લખી હતી અને એ પત્તામાં 24 ગોળીઓ હતી, બરાબર. તો 2 ગોળીઓ સાથે લેવાની, 2 સવારે લો, 2 સાંજે લો. 1400, 2800 પાવરની ગોળીઓ હું સાથે લેતો હતો. એ જ્યારે મેં ગોળીઓ 2 પત્તા ખાધા ત્યાંથી મને કંઈ તકલીફ નથી. ચાલો 3 મહિના થયા, કોરોના મટી ગયો. એ ટાઈમે શું ગરમ ખોરાક ખાતો હતો, ગરમ ઉકાળે હતો, બરાબર. બોડીમાં એટલી હીટ થઈ ગઈ, એટલી ગરમી થઈ ગઈ ને, 4 મહિના પછી મને શું થાય કે ગરમીમાં એટલી શરીર એટલી હીટ મારતી હતી, રાઈટ. ગયા વર્ષ સુધી આ તકલીફ હતી મને. હું ઠંડા પાણી નાવાનું તો હું ગભરાઈ ગયો. ગરમ પાણીમાં મને કોઈ તકલીફ થતી નથી, ખાલી ઠંડુ પાણી જેવું શરીરમાં નાખું એટલે મારું શરીર આમ બીચેથી થયું, ગભરાઈ પરસેવો થઈ ગયો, બરાબર. જે આ વર્ષે મને બિલકુલ નથી થઈ. વાહ વાહ. મને કેમ, કારણ કે આપણે મેંગેટોળું પાણી પીવાનું મેં ચાલુ કર્યું છે ને, એટલે જે ગરમી છે એવી તકલીફ હતી, બોડી નીકળી ગઈ છે. આજે પિંતા ઠંડા પાણી નવું તો મને ગભરામણ નથી થતી, જ્યાં મેં આ વર્ષે ફીલ કરી, બરાબર. આમ કામ કરતા મેં 73,000 ઇન્કમ જે થઈ ગયું. વાહ વાહ. મારું નામ અરવિંદભાઈ પટેલ છે, કાસિન્દ્રા ગામ. મને કરોડરજ્જુની એક બાજુ તકલીફ હતી, 60 દિવસમાં મને ભેદ પડી ગયો.
એ પછી મારે જે ડાઉનલાઈનમાં જે છે એ બધાનું મુજબ 100% સારું છે. જેને 450 ડાયાબિટીસ એ નોર્મલ થઈ જાય, એ લોકો ગરીબ ખાતા થઈ જાય, 90 વર્ષના માજી ચાલતા થઈ જાય. હમણાં છેલ્લે મારી જે મારા ભાણિયાની વાઈફ હતી, એને તો સ્કિનનો પ્રોબ્લેમ હતો, અહીં મોઢા ઉપર ખીલ બધું હતું. 2 મહિનાની અંદર જે આ પાણીનો ઉપયોગ કરેલો તે આ ચહેરો આખો ચોખ્ખો થઈ ગયો. આટલું રિઝલ્ટ અને આ વસ્તુ બહુ સારું થાય છે. જે લોકો નવા આવે છે એમના જે અપલાઈન જે લઈને આવે છે એના પર 100% ભરોસો રાખજો અને વસ્તુ લઈ જ લેજો. આ વસ્તુ એવી છે, આમાં તમે જોઈન્ટ થશો એટલે દવા તમારી ઓછી થશે પણ દુવા તમારી વચ્ચે આમાં જોઈન્ટ થશે. વાહ વાહ વાહ. હા પટેલ સાહેબ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ છે એનજી પરમાર. એટલે પછી મેં 3 પ્રોડક્ટ ગિફ્ટમાં આપી છે. મેં મારા સાસુમાને મેં આપી હતી, પહેલેથી તકલીફ હતી તે તકલીફ દૂર થઈ ગઈ. બીજા મોટા સાસુમાં જે હતા ને એમને આપી, એમને જે થાઇરોઇડની તકલીફ હતી થાઇરોઇડ મટી ગયો. અને બીજા મારા ભાઈમાં એક મેં ગિફ્ટ આપી. હવે એમને જે હતી એમની પણ થાઇરોઇડની તકલીફ હતી ને હાથે મોટી ગાંઠો હતી, એમને પણ આરામ આવી ગયો. અને મને ખુદ 17 વર્ષથી નજીકના 3 નંબર હતા. પછી એમાંથી મેં જે ગિફ્ટ લઈને પછી કર્યો એટલે પછી એમ કરતા મારા 28 નંબર ઘટી ગયા, ખાલી 18 નંબર એટલે નજીકનો મારે બીજી ખબરની તકલીફ હતી તે મળી ગયું છે. અને આમ કરતા મને 15,000 કિલોમીટર આપતી ગયો. વાહ વાહ. વાહ તમે નાનજીભાઈ તમે રિટાયર શેમાંથી થઈ એ તો કહો, પેલા શેમાં નોકરી કરતા હતા? હા મુદ્દાની વાત કરો. એટલે હું 31/5/21 જે જુનાગઢમાં જે માંગરોળ તાલુકામાંથી રિટાયર પીએચ તરફ રિટાયર થઈ ગયો છું. વાહ વાહ વાહ. આ સેમ્પલ જોયા પોલીસ ટેલર ના કહેવાય, આ તો 1 લાખ રૂપિયાથી 10 લાખ સુધી જે લોકો કમાયા હોય એ ફટાફટ પૂરી એનર્જી સાથે સ્ટેજ ઉપર આવશે. Yes. એનું સેવિંગ કરશે ને ટૂંકમાં ખાસ તમારે સેવિંગ કરો. નમસ્કાર. નમસ્કાર. મારું નામ આહિર ચુકાભાઈ, ઠક્કરનગરથી આવું છું. આ બિઝનેસમાં છેલ્લા 5 મહિનાથી છું. ફર્સ્ટ ટાઈમ તો મારો બાબો આ બિઝનેસમાં કીટ લાવેલો, મને તો ખ્યાલ નહોતો પણ એમને તકલીફ હતી એટલે લાવેલો. એ આવવાનું શું કરો છો? તકલીફ હતી કે 18 વર્ષથી આજે 18 વર્ષ પૂરા 17 પૂરાથી 18 ચાલે. 18મા વર્ષથી ખેત આવે. ખેત આવે એટલે ગમે ત્યાં પડી જાય. ઘણાને ખ્યાલ હોય કદાચ ખેત આવતી હોય કે ગમે ત્યાં પડી જાય, ઊભો હોય તો પડી જાય, એનું નક્કી ન ખબર ન. આ રીતનું આપણે મેં એને ભણાવ્યું બસમાં બી થઈ જતું હતું છતાં જવા દીધું. જે ઘર હતી હું એને ભણાવું છે એક વ્યક્તિ તો ભણવા ઘરમાં હોવો જોઈએ ભણેલો એમ. તો એને ભણાવ્યો ને આજે એમને આ મેટ્રસ જ્યારે લીધી એમને 21મે દિવસે ફેર પડ્યો. હું મને ખ્યાલ જ હોય કે એને કેવી રીતે કેસ આવે, રોજ એક આવી જાય, ક્યારેક 2 દિવસે આવે. એમ 21 દિવસ લગી ન આવી તો મને વિશ્વાસ બેઠો કે આ પ્રોડક્ટમાં કાંઈક દમ છે. બરાબર છે. અને ખરેખર ત્યાર પછી એને 80% સારું છે. 80%. મને એક બીજો પ્રોબ્લેમ ઊભો થયો, મને ડાયાબિટીસ 350 ડાયાબિટીસ. મુકેશ હીરપરા સાહેબ કે તમારે તો આજીવન દવા લેવાની. હું વાત કરું એટલે કે અરે 4 વર્ષ દવા લીધી. હવે મુકેશ હીરપરાની સાહેબ નીચે મારો સન છે, એ મને દવા લાવી આપે, મારું આવ્યું. પણ દવા લેવાથી આપણું પેટ ખરાબ, શરીર ખરાબ થાય. એવામાં મેટ્રસ મળી. મેં કીધું આ ડાયાબિટીસમાં કામ કરે છે, લઈ દઈને મને એક કીટ એણે મને ઠપકારી. મારે મોટી કોઈ બધી હું ક્યાંય પર્સન બતાવું, મેં વાત કરી સાહેબ શંકરને સાહેબે જેમ કીધું એ મારો જ પોઈન્ટ છે કે કોઈ પર્સનમાં જાય કે પાર્ટીમાં જાય, આપણે ક્યાંક જમવાનું સારું સારું હોય તો આપણે શું કરીએ, જોઈએ કે ખાય ન. ડાયાબિટીસ વાળા ખાય ન, ખાલી જોઈએ આ પાકું. એટલે મને ખબર પડી કે આ લેવાથી ડાયાબિટીસ જાય. તો મને 16મા દિવસે ફરક પડ્યો. આ રિઝલ્ટ છે મારું. આજે હાલની તક મારી 7 ટીકડી પડી છે. એમ લોકો આવે ને બતાવવા માટે બરાબર, એટલે એ લોકો જોઈન્ટ જ થાય છે. ડાયાબિટીસ આપણે
છૂટું છે એમ. એટલે આનીથી આપણો ગ્રોથ થાય. મારું આવું એક વિઝન હતું કે હરેક લોકોને આ પ્રોડક્ટ્સ આપવાની. આ સિવાય આ કામ કરતાં કરતાં આજે મારા સન સાથે કામ કરું છું. 4 મહિનાથી આ 1,85,000 કમાઉં. વાહ વાહ. નમસ્કાર. નમસ્કાર. દિનેશ દવે મણિનગરથી છું. મિત્રો, એક મેસેજ આપીને પછી આગળ ચાલુ કરીએ કે આવ્યા છો, ડિસિઝન લઈને તો જશો, પણ ડિસિઝન લીધા પછી બેસી ના આવતા. કારણ કે મેં જે ભૂલ કરી, ડિસિઝન તો મેં 2022માં લીધું હતું. ઠક્કર સાહેબ મારી જોડે આવ્યા, મારો કોડે પાડ્યો, પછી પાછું કંઈક મલ્ટી લેવલ માર્કેટિંગ કરતા હોય ને એટલે પાછી બીજે નજર જાય. કદાચ અહીં કરતાં વધારે સારું કદાચ ત્યાં મળે. એમાં 100 વર્ષ કરી નાખે અને ઉપરથી ખોટી જગ્યાએ ફસાય જુદા. ફરી પાછા ઠક્કર સાહેબે એમને એક લાગણી, વર્ષોના જૂના સંબંધો ફરી પાછા લાયા અને પછી મને ધ્યાન થયું, જ્ઞાન મળ્યું કે જે સાહેબ મને ટોક કરે છે તો એના કરતાં હવે 65 વર્ષ થયા. સાહેબે મને કહ્યું કે 65 થયા, હવે ક્યાં સુધી ચાલશો? એટલે એક ડિસિઝન લીધું અને 12 મહિનાથી એક જ જગ્યાએ અત્યારે બાયોટોનું વ્યવસ્થિત ચાલુ કર્યું. એમાંનો એક નાનો પ્રસંગ કહ્યો. મારા મિત્ર 75 વર્ષ, જે 450 ડાયાબિટીસ અને ડાયાલિસિસ ચાલુ એટલે આપવાનું હતું 5 દિવસ પછી, અને હું એમની ત્યાં બેસવા ગયો. જોયું કે આખા શરીરે સોજા અને મારી જોડે આ એક બેડ અને પાણીનો બેડ. હું પોતે LIC કરું છું એટલે મારી બેગમાં LICના પેપરની જોડે આ 2 બેડ હંમેશા મારી જોડે હોય. એટલે મને સામાન્ય થયું કે લાવો, આટલો બધો સોજો છે અને બધા કહે છે, સાંભળીએ છીએ, તો એમના ઉપર આપણે એપ્લાય કરીએ. તો હું 1-2 કલાક બેઠો. એ દરમિયાન એમને મેં પાણીનો બેલ્ટ આપણો બાંધ્યો પગે. આ પગે બેલ્ટ બાંધવાથી 1 કલાકની અંદર એમના એ પગના સોજા રિલીવ થવા માંડ્યા. આ મારા માટે પણ એક નવો પ્રસંગ હતો, એક નવી એ હતી. તો એ પગે સારું થયું એટલે એ પ્રોડક્ટ હું એમની ઘેર મૂકી નાખ્યો કે રાત્રે બીજા પગે જુઓ શું થાય છે. બીજા પગે બાંધ્યો, રાત્રે બીજા પગે પણ સારું થયું. સવારમાં 7-7:30 ફોન આવ્યો કે ગિરીશભાઈ, મારે આ પ્રોડક્ટના કેટલા રૂપિયા આપવાના અને ક્યાંથી મળે? તો જે ડાયાલિસિસ તો ડેટ આપેલી 5 દિવસ પછી, એમાંનો 1 દિવસ તો નીકળી ગયો હતો. હવે આ 4 દિવસમાં આપણી પ્રોડક્ટે એવું મિરાકલ કર્યું કે 5મા દિવસે અમે જ્યારે ડૉક્ટરને બતાવવા ગયા ત્યારે મોર દેન 80% જે સોજા હતા એ આખા રિલીવ થઈ ગયા. વાહ વાહ. એટલે ડૉક્ટરે ના પાડી કે આટલું બધું તો મટી ગયું છે, થયું શું? આજે એમનો હાથ 45% ચાલે, બીજા બધા ઓર્ગન પણ ડેમેજ હતા, એટલે લેસિક્સ કોઈ કાળે આપી શકે એમ હતા નહીં. પછી હું જોડે જ ગયો હતો. મેં સાહેબને એમના કેબિનમાં જઈને આખી વાત કરી. સાહેબ, મારી પાસે આવી એક પ્રોડક્ટ હતી, એ પ્રોડક્ટ 5 દિવસ એમને વપરાવડાવી છે. તો એ પોતે પણ અચરજ પામ્યા અને એમને કહું કે સાહેબ, તમે ડૉક્ટર છો, ડૉક્ટર શરૂઆત કરો છો ત્યારે બ્લડ સર્ક્યુલેશન પણ તમે જાણો છો. બસ આ બ્લડ સર્ક્યુલેશન અમારી પ્રોડક્ટથી કરાવડાવ્યું છે અને આ વસ્તુ બની છે. તો એમણે એમના ફાધર માટે, કારણ કે મારા ક્લિનિક ઉપર કોઈ આવે નહીં પ્રોડક્ટ, તમારી ઘેર જ આવશે. એ ડૉક્ટરના ફાધર આજે પણ વાપરે છે. એ જે 450 ડાયાબિટીસ 15 વર્ષ જૂનો હતો એ આજે માઇનસમાં છે. ગળ્યું ખાવું પડે છે. અમે જ્યારે પણ બહાર નીકળીએ ત્યારે ઘેર તો રિસ્ટ્રિક્શન હોય, મગની દાળ ને 2 રોટલી કે 2 ભાખરી, દાળ ભાત, એથી વધારે કશું મળે નહીં. એટલે બહાર નીકળીએ એટલે પહેલાં એક ચા, 100 ગ્રામ ભજીયા, આ અમારો નિત્યકાલીન. હવે બધા આપણે કીટ લઈને ફરીએ છીએ. હું મારી જોડે એમને લાઈટ ડેમો લઈને ફરું છું. હમણાં થોડી ગરમી છે એટલે મેં ઘેર રાખ્યા છે. અમારે લોંગ લાઈટ ડેમો ચલાવવાનો છે. એટલે આવો હમણાં મારા એમની નીચે કરુણાબેન, એમને પણ સેમ વસ્તુ હતું કે એમના પછી એ પોતે નાગર બંધુ છે અને સમાજ પણ આગળ પડતા છે. તો ખાલી 6 મહિનામાં
60થી વધારે પ્રોડક્ટ ખાલી એમના સમાજમાં એમને જોઈને પ્રોડક્ટ તો જોઈ જ નથી. લોકોએ પ્રોડક્ટ જેણે લીધી એમને જોયા છે. કારણ કે જે ઓળખતા હતા એમના સમાજવાળા એ બધા જ જોતા હતા કે આ તો 5 દિવસ 10 દિવસથી વધારે કાઢેવા હતા ને થયું શું. તો આ પ્રોડક્ટ આપણી આટલું જબરજસ્ત રિઝલ્ટ આપે છે એમ કરતાં કરતાં આજે જે હું 1 વર્ષથી રિટર્ન બેક થયો તો 3 લાખ કરતાં વધારે ઇન્કમ. નમસ્કાર દોસ્તો, મારું નામ રાઠોડ ગોવિંદભાઈ છે. વેજલપુરથી આવું છું. ગવર્મેન્ટ જોબ હતો, રિટાયર્ડ પછી આ બિઝનેસ ચાલુ કર્યો. આ બિઝનેસમાં આવવા પાછળના મારા બે મોટા કારણ, એક તો ડાયાબિટીસ 400+ રહેતો, તો બીજું ઘરે ગયડા ના જોઈએ. તાકી ડોહા હોય તો બહુ ના ફાવે. તાકી મોટી એનર્જી તકલીફો છે લેડીઝને. તાકી છોકરાને બહુ એમ કે આ ડોહા બહાર જાય થારું. તો એ મોટી સમસ્યા હતી મારા માટે. આ બિઝનેસ મારો આપનાર મારા કિરણભાઈ રાઠોડજી ધોળકાથી છે કે મારો ડાયાબિટીસ વધારે હતો. ઘરે એને કાકીના પ્રોડક્ટ આપી ગયો હતો. એટલું જ કીધું કાકાના ઊંઘાડજો, પાણી પીવડાવ્યું, કંઈ બીજી માહિતી આપી નહોતી. પછી 1.5-2 મહિના પછી ભાનુભાઈ મને મળે અને ભાનુભાઈ સાહેબે કીધું ભાઈ આમાં પૈસા પણ મળે છે. પૈસામાં મળતો હોય ભાઈ આપણે ડાયાબિટીસ કંટ્રોલ થયો મેં આપણે આમાં થોડુંક કામ કરીએ કે ચલો તારે એમ કામ કરતાં આજે 5 લાખ પ્લસ કમાયા છે. આપણે એટલું જ નવા વ્યક્તિને કે વાઘ બકરી ચા સાહેબ આજ સુધી કેટલા લોકોએ પીધી, જેટલા પીધી એટલા હાજર બરોબર. ક્યારે વાઘ બકરીની ફેક્ટરી જોઈ ખરી? છતાં એની પર વિશ્વાસ કરી વાપરો છો ને તો કંપનીના માલિક એમ કહે છે કે કંપનીમાં જોડાઓ અને એક વખત અમારી વિઝિટ કરો અને વિશ્વાસ કરો અને વાપરો તો 100% તમને ફાયદો થશે. જેટલા લોકો નવા આવ્યા છે ને જેની સાથે આ એની પર વિશ્વાસ કરી અને પ્રોડક્ટ વાપરશે તો 100% ફાયદો થશે. જેને હોસ્પિટલના બેડ ઉપર ના સૂવું હોય એ આ કીટ લઈ લેજો અને ઘરની કીટ કાઢી નાખજો. નમસ્કાર, મારું નામ વસંત પારેખ છે. હું સેટેલાઇટથી આવું છું. મારા વાઈફને ડાયાબિટીસ 450 ઉપર હતું અને જેનેશન મારી બાજુએ થેરાપી સેન્ટર ત્યાં ગયેલું કે સુવાથી અને પાણી પીવાથી દરેક બીમારી થાય એટલે આપણને ઉપરથી કહ્યું લોકો આવું હોય ના હોય. પણ પછી એવું છે કે જેને જાણે જે માણસ સમજે આપણે શું વાંધો છે. મેં ભાઈ આવજો તો એમ કે ડાયાબિટીસ લોકોમાં જાય નહીં, મને કે 0 થાય. મેં આ 0 પણ થાય ને તો કે વાંધો નહીં. 2 કીટ મંગાવડાવી. પછી રાતે યાદ આવી કોઈ બીમાર છે તો મંગાવી, આપણે બીમારી મેં આપણે પહેલાં વાપરી લઈએ. એટલે મેં સવારે ફોન કર્યો હું 2 લેતા આવજો. આમ કરતાં મારા વાઈફને ડાયાબિટીસ કંટ્રોલથી મારી બેનને સ્પાઇનનું ઓપરેશન થયું, એ બી ના કરવું પડ્યું. આજે મેં 250 લોકો સુધી પહોંચાડ્યું. તો હું ઘરના જ એટલા માટે કહું કે મને ખબર નહીં બજારનો મળે જ ચાલ્યો. મારા મમ્મી આજે 93 વર્ષે બી આવી શીટમાં સુવે છે અને સરસ છે. 2 ખેતરમાં ચાલે છે. આની અંદર મેં કામ કરતાં પાર્ટ આવ્યું 9,15,000 પાક. નમસ્કાર. મારું નામ દીપિકા પારેખ છે. ઈસનપુરથી આવું છું. પહેલા તો આ પ્રોડક્ટ કેવી લાગી બધાને? બરાબર છે. અત્યારે મેન વસ્તુ મેડિકલ ઇશ્યુ ઘરમાં આવે એટલે બધાનું બજેટ હલી જાય. મેન તો હું એ જ પ્રશ્ન કરીશ કે મેડિકલ ઘરમાં આવે પ્રોબ્લેમ એટલે ભલભલા ગમે તેવું વ્યક્તિ હોય તો એનું બજેટ હલી જાય. તો એ કંટ્રોલ કરવા માટે મેન તો આ પ્રોડક્ટ આપણે ઘરમાં વસાવવી જોઈએ. કારણ કે ડોક્ટરને રૂપિયા આપવા એના કરતાં એક જ વખત અહીંયા ખર્ચવા સારા છે. બરાબર છે. અને પ્લસ પોઈન્ટ એ કોરોનામાં બધાને ખબર પડી ગઈ કે ઓક્સિજન લેવલ શું છે. અત્યાર સુધી કોઈ આને ગણતું જ નહોતું કે ઓક્સિજન છે કે આ એવું બધું નોલેજમાં જ નહોતું. અત્યારે અવેરનેસ આવી ગઈ છે લોકોનામાં કે ભાઈ ઓક્સિજન લેવલ રહેવું જોઈએ, આપણા શરીરને મેન્ટેન કરવું જોઈએ. કે કોરોનામાં ખબર પડી ગઈ કારણ કે ફેમિલી ખાલી થઈ ગયા એના લીધે. બરાબર છે. એટલે મેન વસ્તુ આ પ્રોડક્ટ આપણું ઓક્સિજન લેવલ વ્યવસ્થિત રાખે છે, બ્લડ સર્ક્યુલેશન શરૂ કરે છે અને પ્લસ 300 થી વધારે બીમારી કવર કરે છે અને આશીર્વાદ રૂપ ઇન્કમ આપે છે. એટલે આ પ્રોડક્ટ મેન વસ્તુ એ છે કે આની અંદર કે આ પ્રોડક્ટથી આપણને કોઈ દવા ગોળી નથી લેવાની. ઘણા લોકોને અત્યારે દવા ગોળી 10 ને 15 ગોળીઓ લેવી પડતી હોય છે. એ લોકોને એટલો બધો કંટાળો આવતો હોય છે કે ના છૂટકે બી એ લોકોને લેવી પડતી હોય છે. તો એ લોકોને આ પ્રોડક્ટ પહેલાં સજેસ્ટ કરો કે એ લોકો એમાંથી બચી શકે. કારણ કે મારા ઘરમાં 80+ છે, બંને મારા સાસુ સસરા બંને, કે એ લોકોને 15 ગોળી લેવી પડે છે અત્યારે. તો એ લોકોને મારા નાના છોકરાની જેમ આપવું પડે, ખવડાવવું પડે છે અત્યારે. એટલે મને ખબર છે કે કેવી રીતે મેનેજ કરવું પડે છે. એટલે એ લોકોને આ પ્રોડક્ટ મારા સાસુ સસરા બંને આ પ્રોડક્ટ યુઝ કરે છે. એ લોકોને સારો બેનિફિટ છે અને આની અંદર એ લગભગ 2-2.5 વર્ષથી કામ કરતાં અત્યારે 3.5-4 લાખ ઇન્કમ કરી છે. જોરદાર તાળી.
10 લાખથી 50 લાખ સુધી જે કમાયા છે એ લોકોને હવે ઇન્વાઇટ કરતા પહેલાં એક વાત કરી દઉં. પ્રોડક્ટ માટે નાના બાળકથી માંડીને કોઈ બી ઉંમરના વાપરી શકે છે, પણ 3 વ્યક્તિ ના વાપરી શકે. એક 3 મહિનાથી વધારે પ્રેગ્નન્સી છે એ લેડીઝને નથી વાપરવાની. પેસમેકર, હમણાં કોઈ બોલ્યું હતું, પેસમેકર જે મૂકેલું છે બેટરી જેવું હોય હાર્ટમાં, અને હાર્ટબીટ લો થઈ જાય તો એને લગાવવાનું આવે છે, એ લોકોએ નથી વાપરવાનું. હા, સ્ટેન્ડ બેસાડેલો છે, બાયપાસ કરેલો છે, એ લોકો વાપરી શકે છે, પણ પેસમેકર વાળા નથી વાપરી શકતા. ત્રીજી વ્યક્તિ ઇન્સ્યુલિનનો પંપ અથવા તો હિયરિંગનું બ્રેન ઓપરેશન કરીને શરીરમાં મૂકેલું હોય, શરીરમાં કોઈ બી ઇલેક્ટ્રોનિક્સ ડિવાઇસ મૂકેલા છે, એ લોકોએ આ પ્રોડક્ટ વાપરવાની નથી. અમે 1-2 પેશન્ટ ઉપર પ્રયોગ કર્યા હતા. એને એ કહે સાહેબ પાણી તો પીવું ને, મેં કીધું પીઓ, તો 3 દિવસ પછી કહે મજા નથી આવતી, મેં કીધું બંધ કરી દો. કહેવાનો મતલબ છે કે આ બધું પ્રૂવન સાયન્સ છે. તમારે જસ્ટ એક્સપ્રેસ હાઈવે તૈયાર થઈ ગયો છે. હવે જે નવા આવે છે એ લોકો માટે તો બધું અહીંયા તમારે 500થી માંડીને કરોડોના કમાયેલા ટેસ્ટિમોનિયલ છે. હેલ્થ તો તમે જે બોલો, માથાના વાળથી પગના નખ સુધી જે પ્રોબ્લેમ બોલો એનું સોલ્યુશન આમાં મળે છે. અને મને તો કાંઈ નથી એવું કેટલાય કહે, મારે શું જરૂર છે પ્રોડક્ટની, એને સૌથી વધારે જરૂર છે. કેમ કે કાંઈ ના આવે એના માટે. અને જ્યાં સુધી તમે જીવો ત્યાં સુધી હેલ્ધી, એનર્જેટિક અને ફિટ રહેવું હોય તો આ પ્રોડક્ટ બધાને જરૂર છે. જે બીમાર છે, આ તમે બીમારનું નામ સાંભળ્યા ને એટલે તમે બધા ગોઠવણી જ કરવા માંડ્યા હશો કે આ કાકીને આપી દો, આ માસીને આપી દો ને આ કાકાને આપી દો. નવા લોકો બરાબર છે, આ વાત ગોઠવાઈ ગયા બધાના, એને તો આપજો જ, પણ જેને વિટામિન એમની જરૂર છે ને એવા વધારે લોકોને લઈ આવી બેસાડજો. જે અહીંયા ગાડી ભરીને જે બાઇક પર લઈ આવે છે ને એ અવેરનેસ બોનસ લે છે. જે રિક્ષામાં 2 જણને લઈ આવે ને એને લેફ્ટ રાઈટ મેચિંગ થાય એટલે શું મળી જાય? જે ગાડી ભરી લઈ આવે છે ને એ પરફોર્મન્સ બોનસ. વાહ વાહ વાહ. તો તમારે માત્ર આટલું જ કરવાનું છે, લોકોને લઈ આવીને બેસાડી દેવાના છે. જે જાણકાર છે માહિતી આપશે, પણ એમાં વચ્ચે બોલતા હોય તમારે ચૂપ રહેવાનું. જે જાણકાર છે ને સમજાવી દેશે. તો હવે 10 લાખથી 50 લાખ સુધી જે કમાયેલા છે એ લીડરોને હું રિક્વેસ્ટ કરીશ, પ્લીઝ આવો અને તમારું શેરિંગ કરો. પ્લીઝ વેલકમ. માતાજી પધારો. હા ભાઈ, આ પેલા છે પાયોનિયર છે. અમારું નામ સાગર સર ભૂલી જાય, એમનું નામ નથી ભૂલતા. એટલું આપણે કરીએ એટલે બહુ થઈ ગયું. આપણે શું જોઈએ સિનિયર સિટીઝન ને. નમસ્કાર. રત્નાબેન પટેલ છે, અહીંયા મણિનગરથી છું. આપણે બહેનો શું કરીએ છીએ, બપોરે બધા ટિફિન લઈ જતા રહે, છોકરાઓ સુઈ લઈ જાય, પછી સુઈ જઈએ, કામ બતાવી. ફોન અત્યારે ફોન આવ્યા, પણ અમારા વખત તો ફોન જ નતા. તો શું કરવાના? ઓટલા પરિષદ કરીએ. બસ એ જ કરવા. તો એ કરતા આપણે બીજું શું કરવાનું? એના કરતા આની વાત કરવાની. સાગર જોશી સાહેબે કોરોનામાં પ્રોડક્ટ આપી છે, તો આપણે આની વાત કરીશું અને આપણા ઘરમાં ઇન્કમ આવે ને બીજા પણ મેળવી શકે. હવે સિનિયર સિટીઝન બીજાને કોઈ આપી શકે? નોકરી અપાઈ શકે, કઈ કામ પણ અપાઈ ના શકે, તો પણ આજે આપણા થકી કોઈ 70 લાખ 80 લાખ અને અમારા જેવા કમાતા આજે કોઈના જોડે લાંબો હાથ નથી કરવો પડતો. સિનિયર સિટીઝનને કંઈ પણ વસ્તુનું ડિસિઝન લેવું હોય તો ફાસ્ટ આપણે લઈ શકીએ, એ કોઈને પૂછવું નથી પડતું. તો આ ઉર્મિલભાઈને, આરતીબેનને કોરોના વખતે મને કીધું અત્યારે સગવડ નથી, પણ કોઈ પણ રીતે સગવડ કરી અને આ પ્રોડક્ટ લીધી, યુઝ કરી અને યુઝ કરતા એવા લોકોને યુઝ કરાય જે અત્યારે 90 વર્ષે પણ રિઝલ્ટ મળે છે, બધા શેરિંગ કરે છે.
તો એવું શેરિંગ કરતા કરતા આજે મેં 25, 30, 26 લાખ રૂપિયા મેં પણ વાહ 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 વાહ. મારી હેલ્થ સારી છે, મારે દવાખાનું નથી તો એ નફો જ છે ને. અત્યારે દવાખાને દાખલ થઈએ ને કે છે ટીચરના ઓપરેશન કરાવવાના છે તો એ 5-6 લાખ રૂપિયા બચાય એ આપણી બચત જ છે અને બીજાની એ બચત કરાવતા કરાવતા આજે આપણે બધાને એકબીજાને સપોર્ટ કરવાનો છે. તો સપોર્ટ કરતા કરતા હેલ્થ સારી આપવાની, સ્વસ્થ ભારત, આત્મનિર્ભર ભારત અને જે હેલ્ધી મિશન ઇન્ડિયા આરતીબેને લીધું છે એમાં આપણે સપોર્ટ કરીને દવા મુક્ત અભિયાન ચાલુ કર્યું છે. ઘરે ઘરે દવાઓ બંધ કરાવવાની. વાહ. નમસ્કાર. નમસ્કાર. આપની પાવરફુલ ઉર્જા બેલ્ટનો પાવર સૌથી ઇમ્પોર્ટન્ટ પૃથ્વી ઉપર જો અત્યારે પાવરફુલ એનર્જી હોય ને તો મની. વાહ વાહ વાહ. આખી દુનિયામાં કોઈ પણ વ્યક્તિ કંઈ પણ કામ કરે છે એની પાછળનું ઇન્ટેન્શન શું? છોકરાને એજ્યુકેશન અપાવો છો સારામાં સારું, એની પાછળનું ઇન્ટેન્શન શું? પૈસા. બરાબર. હેલ્થ તો એટલા માટે સારી રાખવાનું લોકોને થાય છે કે બીમારીમાં પૈસા ખર્ચવા ના પડે. હું હમણાં જ એક ફેમિલીના ઘરે ગયો તો, પ્રોડક્ટ સમજાઈ બધું જ, તે પ્રોડક્ટ લેવા તૈયાર છે પણ પ્રોડક્ટ લેવા માટેની પૈસાની સગવડ નથી. વ્યવસ્થિત ફેમિલી, બરાબર છે, બિઝનેસ પણ સારો, પણ એમના ફાધરને હેલ્થનો ઇસ્યુ થયો અને એમના અંકલને હેલ્થનો ઇસ્યુ થયો. 60 લાખ રૂપિયા ખર્ચો થયો, પોતાનું મકાન વેચીને ભાડાના મકાનમાં રહેવા જતા રહ્યા. બરાબર છે, પૈસો એટલો ઇમ્પોર્ટન્ટ છે. બરાબર. પણ બીમાર થયા પછી લાખો રૂપિયા ખર્ચવા એના કરતા વધારે ઇમ્પોર્ટન્ટ શું છે કે આપણે બીમાર પડ્યા પહેલા આપણે ઘડિયાની કહેવત હતી, પાણી આવ્યા પહેલા પાણીમાં પીતો. હેલ્ધી રહેવું જરૂરી છે. આપણી જોડે પહેલા ઓપ્શન નહોતું. અહીં જે પહેલી વખત આવ્યા છે એમને મેગ્નેટ થેરાપીની ખબર હતી? ના, મને નથી. ઓપ્શન નહોતું, નોલેજ નહોતું. બરાબર છે. આજથી તમને 1900 સમજો કે ભાઈ 81 ની સાલમાં કીધું હોય કે મોબાઈલ આવશે અને લોકો વગર વાયર ફોન પર વાતચીત કરતા હશે ફોરેનમાં, તો આપણે વિશ્વાસ કરતા હોય? ના. અને અત્યારે વિશ્વાસ કરીએ છીએ, વાત કરીએ છીએ. બરાબર. એમ મેગ્નેટ થેરાપી ઉપર પહેલા નોલેજ નહોતું, અવેરનેસ નથી. સાગર જોશી સાહેબ લાયા અને આજે એવું નથી કે જે ફર્સ્ટ ટાઈમ આયા છે એમના એક્સપેરિમેન્ટ માટે હોય. તમે આ સમજવા બેઠા એ પહેલા 20 લાખ લોકોના ઘરે આ પ્રોડક્ટ ઓલરેડી પહોંચી ગઈ છે. જો રિઝલ્ટ ના આપતી હોત ને તો કદાચ આમાંથી કોઈ અહીં અવેલેબલ ના હોત. એટલે પ્રોડક્ટ જેન્યુઇન જે પ્રોડક્ટ રિઝલ્ટ આપે છે. પણ એના માટે હમણાં વાઘ બકરી ચાનું કોણ બોલ્યું? સાહેબ કંઈક બોલ્યા. બરાબર. વાઘ બકરી ચાનું બધા કીધું, કેટલા લોકોએ પીધી? બધા. એનું સ્લોગન શું છે? વાઘ બકરી ચાનું સ્લોગન છે, વાઘ બકરી ચાય રિશ્તે બનાય. એક રૂમમાં વાઘ ને બકરીને પૂરી દો, શું થાય? બરાબર છે. પણ જેણે ક્રિએટિવ આઈડિયા વાપર્યો છે એણે એનો સિમ્બોલ તમે જોજો, એક બાજુ બકરી ચા પીતી હશે ને એક બાજુ વાઘ. તો વાઘ બકરી ખાવાને બદલે ચા, ટેસ્ટી ચા પીવાય અને બકરી વાઘનો ડર ભૂલી ચા પીવે. એટલી ચા ટેસ્ટી છે એવું બતાવવા માંગે છે, પણ હકીકતમાં એવું હોય? ખબર પડી છે હું કહેવા માંગુ છું? એક રૂમમાં વાઘ ને બકરીને પૂરો શું થાય? કલાક પછી આપણને કશું એક વાઘ જોવા મળે, કશું જોવા ના મળે. બરાબર. પણ ટ્રેડિશનલ માર્કેટમાં આ બધી વસ્તુઓ યુઝ થાય છે. જ્યારે અહીંયા સત્ય વસ્તુ તમને કહેવામાં આવે, જે વ્યક્તિ આ પ્રોડક્ટ યુઝ કરશે એના જે વ્યક્તિને અથવા એના ફેમિલી મેમ્બરને જે રિઝલ્ટ મળશે એ શેર કરશે. અને શેર કરતા કરતા જેટલા લોકોએ વધારે લોકો સુધી આ પ્રોડક્ટ પહોંચાડ્યું એટલા વધારે અર્નિંગ કર્યા. કામ તો કરવાનું જ છે. અહીં બેઠેલા દરેક વ્યક્તિ પૈસા કમાવાની પ્રવૃત્તિ કરીએ છીએ. યસ. હા કે ના? કદાચ લેડીઝ હોય, હાઉસવાઈફ ના હોય, પણ એમના ફેમિલીમાં કોક તો કરતું હોય ને તો જ ઘર ચાલે. ભગવાન ભરોસે બધું ચાલતું નથી. જો ભગવાન ભરોસે ચાલતું હોત તો આપણે કંઈ કરવાની જરૂર જ નથી. આપણા ઘેર રોજ 2 ટાઈમ લોકો જમવા આપી જાય.
બરાબર, ખાઈ પીને સુઈ જવાનું, પાછું હાથે જમવાનું આવી જાય. ચાલે જ એવું? બોલવા માટે ઈઝી છે, પણ મહેનત કરવી, જીવીએ ત્યાં સુધી કર્મ કરવું પડે. બરાબર. અહીં હું ઓબ્ઝર્વેશન કરતો હતો કે મોટા ભાગના લોકો 45 ઉપરના જોવા મળ્યા મને, જેમના માથે જવાબદારી વધારે હોય. યંગ જનરેશનને હજુ એની ખબર નથી. હકીકતમાં જે પ્રમાણે આપણું અત્યારે કલ્ચર ચાલી રહ્યું છે એ પ્રમાણે દર મહિને જો 2-5 લાખ રૂપિયા આવતા હશે ને તોય તે આપણે આપણું જીવનને વ્યવસ્થિત બનાવી નહીં શકીએ. અલ્ટો મેન્ટેન કરવી અઘરી થઈ જશે જે પ્રમાણે મોંઘવારી ચાલે છે એ પ્રમાણે. તો અહીંયા કંપની ઓપ્શન આપે છે કે આપણા અને આપણા પરિવારની હેલ્થ માટે પ્રોડક્ટ લેવાય કે ના લેવાય? અહીં બેઠેલા કેટલા લોકો એવા છે કે જેમના પોકેટની અંદર કે પર્સની અંદર મોબાઈલ છે? જિંદગીનો પહેલો જ મોબાઈલ છે. કેટલા ઇન્સ્ટ્રુમેન્ટ બદલ્યા આપણે? ઘણા બધા. જેટલી વખત બદલ્યા એટલી વખત શું કર્યું? લોસ કર્યો. પ્રોફિટ નથી કરતા, આપણે લોસ કરી રહ્યા છીએ. હું જ્યારે કોઈને સમજાવતા કહું કે અત્યાર સુધી જિંદગીનો પહેલો મોબાઈલ, તો કે ના 20 મોબાઈલ બદલ્યા. કાલે જ અમે સાણંદમાં એક ભાઈને મળ્યા તો કે આ તો 20મો મોબાઈલ છે મારો. મેં કહ્યું જેટલી વખત તમે મોબાઈલ લો છો એટલી વખત જૂના મોબાઈલમાં તમને પ્રોફિટ થાય છે કે લોસ? તો શું કહે? લોસ. અહીંયા તમારે પ્રોડક્ટ એક વખત લેવાની છે. 20 થી 25 વર્ષનું આયુષ્ય છે, લેવાય કે ના લેવાય? બરાબર. પણ આપણું કલ્ચર એવું છે કે પોતાના ખીચામાંથી પૈસા જાય છે ને એ દેખાય છે, પણ સામે શું મળે છે ને એ જોઈ નહીં શકતા. અહીં બેઠેલા કેટલા વિચારતા હશે? તમને કોણે ઇન્વાઇટ કર્યા? ગીતાબેન. તમારા મગજમાં 1 સેકન્ડ તો ચાલતું હશે, મને પ્રોડક્ટ લેવા બોલાયા લાગે. એકવાર ક્લેપિંગ થઈ જાય. દરેક વ્યક્તિ જ્યારે પહેલી વખત આ રીતે સેમિનાર હોલમાં આવે ને તો કે ઓ આ તો કે પ્રોડક્ટ લેવા માટે નથી, અવેરનેસ માટે બોલાયા છે. જે જાગૃત થશે એ લેશે. બાકી તમને એવું કીધું તું ખીચા પૈસા લઈને આવજો, ચેક લઈને આવજો, અમારે તો જોઈશે જ તે. પોતાની ઈચ્છા છે, પણ જે અવેર થશે એ પ્રોડક્ટ લેશે અને રિઝલ્ટ મળશે, શેર કરશે. શેર કરતા 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 પૈસા મળે તો કેટલા લોકોને ગમે? એક પણ વ્યક્તિનો હાથ ઊંચો ના થયો, ખાલી બધા. જયારે ઊંચું કરો ને ત્યારે ઉપરથી આપણે નહીં કહેતા ભાઈ સનાતન ધર્મ આપણે કહીએ હર હર મહાદેવ કહેવું હોય શું કરવું પડે? બાકી બધાને જય શ્રી કૃષ્ણ, જય અંબે આ બધું કરીએ, પણ મહાદેવજી નામ આવે શું આવે? આ એન્ટીના ઊંચું થાય ને ત્યારે ઉપરથી એનર્જી આવે, બોલે છે તથાસ્તુ. જ્યારે વાત કરવાની આવે પોઝિટિવ કે ભાઈ કેટલા લોકોને ગમે, તમે હાથ ઊંચો કરશો તો જેનું એન્ટીના ઊંચું એની અંદર વધારે આવશે. બરાબર. પાર્ટ જોબ, પણ મેઇન ઇમ્પોર્ટન્ટ વસ્તુ એ છે કે આપણી હાજરી તો હોવી જોઈએ આ વાતની અંદર. આપણી ઈચ્છા હશે તો કુદરત ભગવાન કંઈક આપવા તૈયાર થશે. આપણી ઈચ્છા જ નહીં હોય, ઠીક હવે આ તો વેચવા માટે આપણને વસ્તુ લેવા બોલાય, આપણે શું કે સમજીને ઘેર જતા રહીશું. તો ઓબ્ઝર્વેશન કરજો. ના પાડવું સૌથી ઈઝી વસ્તુ છે. શું? ના પાડવું સૌથી ઈઝી વસ્તુ છે. પણ ના પાડ્યા પછી તમારું ઓબ્ઝર્વેશન કરવાનું. બીજા 2 વર્ષ પછી પણ જિંદગી આજથી 5 વર્ષ પહેલા 10 વર્ષ પહેલા જેવી ચાલતી હતી ને એવી જ ચાલતી રહેશે. પણ એક વખત જો હા પાડશો, પ્રોડક્ટ યુઝ કરશો, હેલ્થ માટે રિઝલ્ટ મળશે અને 2 વ્યક્તિ 4 વ્યક્તિ 8 વ્યક્તિ 25 વ્યક્તિ સુધી ધીરે ધીરે પહોંચ્યા, ટીમ વર્ક કર્યું, સિસ્ટમને ફોલો કરી, તો અહીં આપણી વચ્ચે જે સિનિયરો બેઠા છે એમની જેમ કરોડો રૂપિયા આપણા એકાઉન્ટમાં આવવાની જગ્યા છે. કેટલા લોકોને લેવા છે? હાથ બહાર કાઢજો. લેવા પણ જે હાથ બંધા છે જેના ખુલ્લા છે લઈ લે છે. બરાબર છે. વસ્તુ જેન્યુન છે. ટ્રસ્ટ રાખજો તમારી પોતાની ઉપર. બરાબર છે. અને ટ્રસ્ટ રાખજો જે વ્યક્તિ તમને આજે આવા 42 ડિગ્રી ટેમ્પરેચરમાં પણ બપોરે ઘરેથી લઈને આવ્યા છે, તમને એવું લાગવું જોઈએ કે 1.5-2 કલાક હકીકતમાં આપણી જિંદગી માટેના યુટર્ન લાવવા માટેનો કિંમતી કલાક હતો. બરાબર છે. પરિવર્તન ગમે ત્યારે આવે. હું એક કંપનીમાં જોબ કરતો હતો ને, એમાં એક 65 વર્ષના કાકા હતા કિશનગઢના. એમ કે માનવીનું મૂલ્યાંકન આખરી એન્ડ સુધી થાય. ક્યારે હિંમત હારવાની નહીં. અને તમારી હિંમત છોડી દે કે હવે કંઈ થાય એવું નથી, ત્યારે સૌથી ઇમ્પોર્ટન્ટ કામ આપે તમારી આશા, તમારી ઉમેદ. અને આજે કદાચ આપણે એટલે જ અહીં બેઠા રહીશું કે હજુ પણ આપણી જીવનમાં કંઈક પરિવર્તન કરવાનું બાકી છે.
તો થેન્ક યુ કહીશું સાગર જોશી સાહેબને કે આપણા માટે બેસ્ટ પ્રોડક્ટ બનાવી છે અને બેસ્ટ બિઝનેસ પ્લાન બનાવ્યો છે કે અત્યાર સુધીમાં અમે જેટલી કંપનીઓ જોઈ એમાં સૌથી સારામાં સારું અને ઇઝી રીતે ફાસ્ટ અર્નિંગ કરવા વાળી કંપની હોય તો એ બાયોની ડિસિઝન લેજો કારણ કે ડિસિઝન તમારું હોવું જોઈએ. અહીંયા સમજ્યા કોણ? આપણે. બરાબર છે. હવે બહાર જઈને બીજા કોકને પૂછીએ તો એ શું કહે? કેમ કે એમની પાસે નોલેજ નથી. હું ના પાડતો હતો મારી જોડે નોલેજ નતું તારે. મેં 16 મહિનામાં 20 જણને ના પાડી હતી પણ એ વખતે મેગ્નેટના એમની મને ખબર નથી. પણ જ્યારે મારા સિનિયર જયસુખ સર આયા મારી મધર માટે મેં એમને ટ્રીટમેન્ટ માટે બોલાયા હતા, એમને પ્રોડક્ટ સજેસ્ટ કરી લીધી, રિઝલ્ટ મળ્યું, પછી હું પોઝિટિવ થયો. એમ આપણી જોડે ઘણા લોકો એવા આવશે કે જે લોકો પ્રોડક્ટ યુઝ કર્યા પછી આવશે. અમારી ટીમમાં એક ભાઈ 6 મહિના પછી આવ્યા, એમના ઘરમાં 6 મહિનામાં રિઝલ્ટ મળ્યું પછી વર્ક કરવા તૈયાર થયા. એટલે ક્યારેય થાકવાનું નહીં. બરાબર છે. આપણે જે રોટલી ખાઈએ છીએ ને એ ઘઉં ઉગતા તે 6 મહિના લાગે છે. બરાબર. બીજ રોપીએ બીજા દિવસે આપણા હાથમાં ઘઉં નહીં આવતા. એટલે આ બિઝનેસ છે, આનો સમય લાગશે, આને શીખવો પડશે. કેટલા લોકો તૈયાર છે? તે બધાના એકાઉન્ટમાં કરોડ રૂપિયા આવવાની જગ્યા છે. થેન્ક યુ, ધન્યવાદ. તમે જેટલું કમાયા ઇન્કમ મારી સમજો કે 15,25,000 સુધી પહોંચ્યો. વાહ વાહ. હું આ જ કેટેગરીમાં આવું છું. હું હંમેશા એક જ વાત કહું છું. ઘણા બધા ફ્લાઇટમાં બેઠા હશે, ફ્લાઇટમાં નહીં બેઠા તો ટીવીમાં જાહેરાત જોઈ હશે કે ઇમરજન્સીમાં શું કરવાનું. ઉપરથી માસ્ક પડશે, પહેલાં તમારે જેમ માસ્ક લગાવો, પછી તમારા નિયર ડિયર હોય એને લગાવો. કેમ? તમે સાજા હશો તો એને બતાવી શકશો. એવી રીતે સૌથી પહેલાં તમારી જાતના માટે પ્રોડક્ટ લેવાની છે. તમે હેલ્ધી રહ્યો અને અડોશ પડોશ સગાવાલા પરિવારના બધાને પ્રોડક્ટ આપો. તમારા ગામનાને આપો, તમારા શહેરનાને આપો, દેશનાને આપો અને આખી દુનિયાને આ પ્રોડક્ટ પહોંચાડવાનો આપણો ધ્યેય છે. તો જ્યારે ઉર્મિલભાઈ મને આ પ્રોડક્ટ બતાવી ત્યારે મેં 5 મિનિટમાં ડિસિઝન લીધું હતું કે આ પ્રોડક્ટ આપણે જોઈ છે અને આ પ્રોડક્ટ ઘરે ઘરે જરૂર પડશે. ઘરે ઘરે એના કરતાં એક વ્યક્તિને જે આ વાપરે છે એ બધાને આ પ્રોડક્ટની જરૂર પડશે. બરાબર. તો આના રેડિયેશનથી બચવું હોય, છોકરાઓને બચાવવા હોય તો બધા માટે એક કીટ લઈ લેવાની. તો આ તમારી જાતને પ્રોટેક્શન આપો. બીજી વસ્તુ કે તમે બધા કમાય છે, સારું કમાય છે, સુખી છે, ઘરના ઘર થઈ જાય, છોકરા પરણાવી જાય, છોકરાના ઘરે છોકરા થઈ જાય. અત્યારે વધારે ઉંમરવાળા છે ને એટલે એક સવાલ પૂછવા માંગુ છું કે બહુ નાની ઉંમરથી 3 સપના બધાના હોય. એક મારે ઘરે કમસે કમ એક 4 વ્હીલર આવે, એક ફોરેન ટ્રીપ કરવી હોય અને એક મોટો બંગલો હોય કે નહીં? આ બધાના આમાંથી કેટલાના આ સપના પૂરા થયા? બોલો. બધાના છે પણ પૂરા થતા નથી. કોરોનામાં તો ભલભલાના સપના દફનાવાઈ ગયા, પડીકા વળી ગયા. એટલે જે જીવતા હતા જોતા હતા એટલે જોઈ જોઈને ડરતા હતા, સપના જોવાના બંધ કરી દીધા. તો આ પ્લેટફોર્મ એવું છે કે તમારા દરેક સપના પૂરા થશે. પણ એ સપના પૂરા કરવા માટે આ સિસ્ટમમાં રહીને તમારે કામ કરવું પડશે અને તમારા સપના પૂરા થશે. એક છેલ્લી વાર્તા કહું છું અને મારી વાત પૂરી કરીશ કે ડિસિઝન લેજો, બહાર કોઈને પૂછવા જતા નહીં, એવું બધું પૂછે છે ને. એક તળાવના કિનારે ઝાડ ઉપર એક વાંદરો અને વાંદરી બેઠા હતા અને ઉપરથી આકાશવાણી થઈ. ખબર છે પહેલાના જમાનામાં? અત્યારે ઉરુલભાઈ અમને દરરોજ આકાશવાણી મોકલે, સાગર સર આકાશવાણી મોકલે, વોઇસ રેકોર્ડ કરીને મોકલે. તો ત્યાં આકાશવાણી થઈ કે આ ક્ષણે આ પડે જે વાંદરો કે વાંદરી હશે આ તળાવમાં કૂદી જશે તો રાજકુમાર થઈ જશે, વાંદરી હશે તો રાજકુમારી થઈ જશે. તો વાંદરો અમારા જેવો ઉત્સાહી હતો. 5 મિનિટમાં ડિસિઝન લીધું, બમ કરતા પડી ગયા. એ પણ કૂદ્યો પાણીમાં, બહાર નીકળ્યો તો રાજકુમાર થઈ ગયો. ને આજુબાજુ જોવે કે પેલી મારી રાજકુમારી ક્યાં ગઈ? તો ઉપર બેઠી હતી વાંદરી. કે તે કેમ ના કૂદી? તો કે મને એમ થયું કે હું કૂદું ને વાંદરીમાંથી રાજકુમારી ના થાવ તો કે વાંદરી તો રહેવાની જ હતી ને. એટલે 7,790 કે 10,000 તમારે કોઈ
કંગાલ નથી થઈ જવાનું. પણ તમે કૂદકો મારી દીધો ને બધા સપના પૂરા થઈ ગયા. તો મારા સપના આ કંપનીમાંથી પૂરો થયું. આ જે યંગ છે એના માટે બહુ મોટો ચાન્સ છે. 57 વર્ષે મેં કાર લીધી. આ કંપનીના 1 વર્ષ પૂરું થયું પછી મારા સનને વિદેશ ભણવા મોકલ્યો, કેનેડા ભણવા મોકલ્યો, એને પણ કાર લીધી. તો આ કમાણીનો જ ભાગ છે ને. તો આ પ્લેટફોર્મ પરથી તમે જે ધારશો ને એવા મોટા સપના ધારી લ્યો. એ સપના પૂરા નહીં થાય ત્યાં સુધી અમે તમને નહીં છોડીએ. તમે જતા રહ્યો તો જવાબદારી તમારી, બરાબર? તો આવો સાથે મળીને બધાને એકબીજાના સપના પૂરા કરવા માટે મદદ કરીએ અને બધાનો પ્રગતિ થાય, બધા હેલ્ધી વેલ્ધી અને હેપી લાઈફ જીવે એવી શુભકામના. ધન્યવાદ. 50 લાખથી 1 કરોડ સુધી જે કમાયા છે એ લીડરને ઇન્વાઇટ કરીશ. અને પેલા ઢોળ ચડાવતા હતા, માણસો ચડાવે. પ્લીઝ વેલકમ ભાનુભાઈ. નમસ્કાર. નમસ્કાર. મારું નામ ભાનુભાઈ ભરવાડ છે. પીપળજ ગામથી આવું છું. બિઝનેસ શરૂ કરે પૂર્ણ 3 વર્ષ થઈ ગયા. અપલાઇન, ડાઉનલાઇન, ક્રોસ લાઇન દરેકના સહકારથી 54,80,000 કમાઈ ચૂક્યો છું. નાના ખિસ્સામાં કાતામાં ખિસ્સામાં આવશે. શરૂઆત કરી મેં પોતે પણ 8 મહિના લેટ કરી દીધું. આજથી લગભગ યોગેશભાઈ ઠક્કર સાહેબે મને 3.5 વર્ષ પહેલાં કીધું હતું કે ભાનુભાઈ આવો તમે સાથે મળીને કામ કરીએ. ત્યારે એક સાબુ શેમ્પૂવાળી કંપનીમાં હું કામ કરતો હતો અને ત્યારે હું એવું સમજતું હું એ કંપનીનો માલિક છું. મેં કીધું સાહેબ તમારી કંપનીની પ્રોડક્ટ શું છે? ત્યારે યોગીજી સાહેબ કે મને કે બેલ્ટ આવે, પાણીની બોટલ આવે ને ઓશીકું આવે ને ગોદડી આવે. આપણી ભાષામાં દેશી ભાષામાં ગોદડી. હું કરવાનું છું પણ કે આ ગોદડી મૂંઘી જવાનું બધા લોકો મટી જાય. મેં ફોનમાં કીધું તમે મટાડો, મારે મટાડવા નથી. હું વાત નહોતો માન્યો. આપણે શું દુનિયાની વાત માનીએ છીએ, મિત્રની વાત નથી માનતા. યોગીજી સાહેબ પહેલા જ મેં લગભગ 1.25 લાખ રૂપિયા જેવું કમાયા હતા. તો યોગીજી સાહેબે મને એમનું ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. આપણે આમાં ઓવર ઇન્કમનું પોસ્ટર બતાવે. મને ઇન્કમનું પોસ્ટર મોકલ્યું. મને ભાનુભાઈ પહેલા જ મેં 1.25 લાખ રૂપિયા કમાયા. મારે 1.5 લાખ રૂપિયા ભાડું આવે છે. મારે કામ કરવું નથી, બરાબર? પછી યોગીજી સાહેબે શું હતું, કંઈક ને કંઈક મને મોકલતા રહ્યા. પછી ઘણા બધા લોકોને સાહેબે પ્રોડક્ટ આપી, ઘણા બધા લોકોને પ્રોડક્ટના રિઝલ્ટો મળ્યા. એ લોકોના રિઝલ્ટના વિડીયો પણ મોકલ્યા. મને કે ભાનુભાઈ આને આ મટી ગયું, આને આ મટી ગયું, આને આ મટી ગયું. આ નારિયેળને ફૂટવામાં 8 મહિના લાગ્યા હતા. કેટલા મહિના? 8 મહિના લાગ્યા હતા. પછી આપણે વાર્યા ના વાર્યામાં હાર્યા વર્યા. યોગીજી સાહેબને મેં સામેથી ફોન કર્યો, સાહેબ તમે ક્યાં છો? મને કે ઘરે. હું તમારી ચા પીવા આવું છું. સાહેબ પુષ્પક પડ્યા છે દેવી સમાજના મકાનમાં, ત્યાં છે. સાહેબે મને 24,400 ચા પીવા હતી. કેટલાની કામકાજ ચાલુ કર્યું. મારા માટે લીધી, એક મમ્મી પપ્પા માટે લીધી, એક બાળકો માટે લીધી. 3 કિટલીનો ધંધો ચાલુ કર્યો. કારણ કે આપણે પોતાનું વિચારી બાળકોને વિચારવું પડે ને, મા બાપને વિચારવું પડે. 3 કિટલીનો ધંધો ચાલુ કર્યો. એ લોકોને બોલાયા, કોઈને હા પાડી, કોઈને ના પાડી. મારી ઓફિસમાં પહેલી મિટિંગ થઈ હતી ત્યારે યોગીજી સાહેબ મને એક વ્યક્તિનો ફોટો બતાવ્યો જ્યાંથી મને સૌથી વધારે મોટિવેશન મળી લીધું. તમે એ વ્યક્તિને જાણવા માંગો છો? જોશનાબેન માટે જોરદાર તાળી થઈ. યોગીજી સાહેબે મને કીધું કે ભાનુભાઈ આ જોશનાબેન છે જેમની 65 વર્ષની ઉંમર છે, જેમને એમને 5 લાખ રૂપિયા કમાયા. આપણે તો જન્મ ચડે ને યાર, 65 વર્ષના 5 લાખ કમાય. આપણે તો મૂસું નહીં રાખતા પણ મૂસાના તો ખરા ને. ડાકોર ચાલતા જતા અમદાવાદ જઈને ઊંઘી જઈએ, થાકી જઈને બાજુની જોશનાબેન નીકળે, જય રણછોડ માંકંડ. આપણે ત્યાં જોશનાબેન હેડી તો આપણે એની દેખીએ. આપણે કામકાજ ચાલુ કર્યું, કોઈ હા પાડી, કોઈ ના પાડી, પણ કામ કરતા રહ્યા. લોકો આવતા ગયા, લોકો જોડાતા ગયા. મેં આમ મારું પોતાનું મગજ દોડાયું નથી. આ કંપનીમાં આવ્યો ને પહેલાં હું અર્જુન હતો. યોગેશભાઈ સાહેબને હજારો સવાલ પૂછ્યા હતા. ઘણા બધા સવાલો પૂછ્યા. સાહેબે મને બધાના જવાબ આપ્યા. આવી ગયા પછી હનુમાન બની ગયું. શું બની ગયો? હનુમાન. આપણો મગજ દોડાવવાનો નહીં. સાહેબ કે એટલું કરવાનું. હું બોલો સાહેબ હવે કરવાનું શું? મને કે બધા પકડીને કે બેહાડો કુર્સી હોટલનું. મેં જ કર્યું. લોકોને પકડીને કુર્સી હોટલમાં બેહાડ્યા. કોઈને ગાડીમાં લાવ્યા, કોઈને રિક્ષામાં લાવ્યા, કોઈને બાઇકમાં લાવ્યા, કોઈને ભજીયા ખવડાવ્યા, કોઈને ખમણ ખવડાવ્યા, પણ લોકોના બેહાડ્યા. આજે હું તો કમાયો પણ લોકો પણ કમાયા. હું આ કંપનીમાં જ્યારે મારી પોતાની 2 કાર તો હતી, બરાબર? આ કંપનીમાં મેં મારી પોતાની 3જી કાર લીધી બીજા બાળકો માટે. અને મારી ટીમમાં 6 જણા એવા છે જે અમારી પોતાની કાર એચીવ કરી 6 જણા માટે તાલી થઈ જાય. એક જ એવું બિઝનેસ છે જ્યાં તમે પણ કમાવો છો, તમારી સાથે આવનાર વ્યક્તિ પણ કમાય છે. વિન વિન પોઝિશન છે. પણ તમારે કામ કરવું પડશે, તમારે જવું પડશે, લોકોને વાતચીત કરવી પડશે. તમારી આજુબાજુમાં બેન પ્રોડક્ટ તો આવશે જ તે, તમે નહીં આપો કોઈ બીજું આપી દેશે. કારણ કે તમારો જે શાળો છે કોકનો બનેવી તો છે. ના ધંધો શાળા બનેવીનો છે,
બરાબર. શાળા બનેલો ધંધો છે, કોકને કેવું કરવું પડશે, લોકો આવવાના જ છે, પણ તમારે ધગસ, ધીરજ અને ધક્કા 3 વસ્તુ રાખવી પડશે. ધગસ હશે, ઉત્સાહ હશે, ધક્કા ખાવાની તૈયારી હશે ને, 3 ધ હશે તો ધન આવશે. થેન્ક યુ વેરી મચ. આટલા બસ પૂરા થઈ રહેશે આટલા? ચાલો તો આપણે 1 કરોડથી 2 કરોડ કમાયેલા આપના બધાના સિનિયર અને આ બધું ડેવલપમેન્ટ કરવાનો જેનો મોટો હાથ છે એવા યોગેશ ઠક્કરને દોસ્તો નમસ્કાર. નમસ્કાર. જબરજસ્ત પાવર છે. જયસુખભાઈ ઠાકોર સાહેબ બેને ભેગા થઈને પાવર જબરજસ્ત ભળ્યો લાગે તો ઠાકોર સાહેબ માટે જયસુખભાઈ માટે જબરજસ્ત તાલી. દોસ્તો મારું નામ યોગેશ ઠક્કર છે. હું અમદાવાદથી બિલોંગ કરું છું. દોસ્તો તમે આખું પ્રેઝન્ટેશન જોયું, કેટલા નવા માણસો જોયું જ્યારે ખબર પડે. દોસ્તો આપણી લાઈફની 60% જિંદગી પૈસા કમાવામાં જતી રહે છે, માનો છો? 60% જિંદગી. અને બાકીની જિંદગી જે બચે છે ને એના રિપેરિંગમાં એ પૈસા પાછા ડોક્ટર જોડે આપવામાં જાય છે. લાઈફ આમાં પૂરી થઈ જાય છે. આના સિવાય બીજું કંઈ લાઈફમાં છે જનરલી 90%. મેં જોયેલું છે એટલે હું તમને કહું, આના સિવાય બીજું કંઈ છે નહીં. 60% પૈસા કમાવામાં જાય અને એમાંથી જે બચે એ બાકીની જે 40%, 10, 20 વર્ષ, 15 વર્ષ જે બી તમે આયુષ લઈને આવ્યા છો એ ટોટલી પૈસા ડૉક્ટર જોડે જતા રહે. આના સિવાય કોઈ એન્જોયમેન્ટ નહીં લાઈફમાં. ક્યાંય જીવનમાં તમારો વસ્તુ ચહેરો ના મળે, સુખ જેવું અહેસાસ ના થાય. બધા સમાજમાં રહેતા હોઈએ તો લાફા મારીને ગાલાલ રાખીએ, 2 નંબરની વસ્તુ છે. પણ આના સિવાય લાઈફમાં કંઈ છે નહીં. આ એક એવી પ્રોડક્ટ છે કે તમે તમારા ફેમિલીને જબરજસ્ત હેલ્ધી રાખી શકો છો. આની અંદર કોઈ રોગો ગણવાની જરૂર નથી કે કેટલા રોગો મટાડે અને કેટલા ના મટાડે. પણ આ પ્રોડક્ટ જો તમારા ઘરમાં આવી ગઈ અને તમે જો રેગ્યુલર યુઝ કરવાનું સ્ટાર્ટ કર્યું તો તમારી જે ડૉક્ટર જોડે જવાની જે ફ્રિકવન્સી છે તમારી લાઈફની એ સદંતર બંધ થઈ જશે, કાં તો 99% ઓછી થઈ જશે. આ હકીકત છે, ખબર છે, અમે જોયેલું છે, અમે મેળવેલું છે અને ઘણા બધા હજારો માણસના રિઝલ્ટો અમે જોયેલા છે. રાઈટ. અને આ પ્રોડક્ટનું આપણને રિઝલ્ટ મળે અને જો આપણે શેર કરીએ છીએ, રાઈટ, એકબીજાને શેર કરીએ છીએ તો શેર કરવામાં કેટલા પૈસા મળે તમને કહું. એક્ઝામ્પલ આપું. હું ભરૂચ ગયો હતો અને અમારા પરેશભાઈ સોની સાહેબથી મેં સાંભળેલો હતો એક્ઝામ્પલ. બચ્ચન સાહેબનું ઓળખો છો? અમિતાભ બચ્ચન. કેટલા જણ ઓળખા છે? 3 જણે ઊંચા કરે, બાકીના નથી ઓળખતા. હા, તો ખબર પડે ને. તમે જો કોણ બનેગા કરોડપતિ, બધાને કરોડપતિ બનવા માટે બોલાવે છે, માનો છો? પછી એમાંથી જે કરોડપતિ થાય ને પૂછા પૈસા ક્યાં ખર્ચ કરશો ભાઈ તમે? એટલે પેલો બિચારો કોઈ બોલી નહીં શકતો કે એક હાથે કરોડ રૂપિયા પહેલી વાર લાઈફમાં કમાયો હોય એટલે બોલી ના શકે. એટલે બચ્ચન સાહેબ એને રસ્તો બતાવે, કલ્યાણ જ્વેલર્સ. પછી તૂટી ગયા એટલે એ જ બચ્ચન સાહેબ બતાવે છે કે ગોલ્ડ મુથુટ ફાઇનાન્સમાં મૂકો અને લોન મેળવો. લોનના હપ્તા ના ભરી શક્યા, સોનું જવાનો ભય છે, માથું ફાટી જાય છે તો બચ્ચન બોલાવે છે. બચ્ચન આપણને સમજાવે છે ઠંડા ઠંડા એ ઓઇલ લગાવતા પાછું કપડા ઉપર પડે, કપડા ગંદા થાય તો બચ્ચન સાહેબ પાછા બોલે છે ઘણી ડિટર્જન્ટ પાવડર. સમજો? આ બધું કહેવાના પૈસા કોણ લઈ જાય? આપીએ છે કોણ? સરવાળે આપણે 0. આ પ્રોડક્ટ આપણે યુઝ કરીએ અને આપણને સારી લાગે અને જો આપણે લોકોને બતાવીએ તો અમિતાભ બચ્ચનને જે મળે છે ને એમાંથી ઘણું બધું આપણે કમાઈ શકીએ. મેં એ જ રીતે ચાલુ કર્યું હતું. મને પ્રોડક્ટ સારી લાગી. મેં ઘણા બધા લોકોને શરૂઆતમાં શેર કરી અને એ મારા મિત્રોએ આગળ શેર કરી, એમના મિત્રોએ આગળ શેર કરી. આ શેર કરતાં કરતાં એટલો મોટો કારવાર બની ગયો કે બચ્ચન સાહેબને જે મળે એના કરતાં એક નાનો ટુકડો સાગર સાહેબે મને આપ્યો 1,70,00,000. વાહ વાહ વાહ. 1,70,00,000.
બોલવામાં વાર ના લાગે, ગણવામાં આખો દિવસ જતો રહે. 1,70,00,000 ગણવા ગયો તો આખો દિવસ જતો રહે. એટલે નાની વસ્તુ નથી, નાની અમાઉન્ટ નથી અને સામાન્ય પ્રોડક્ટ નથી. આ પ્રોડક્ટ કોઈ સામાન્ય નથી. બહુ વિચારજો આના માટે. જો તમે આજે સેમિનાર સાંભળ્યો હોય તો ઘરે જઈને યુટ્યુબમાં વિડીયો જોજો રિઝલ્ટના. સાહેબે સાયન્ટિફિકલી લગભગ 1.25 કલાકના વિડીયોમાં આખું આ પ્રેઝન્ટેશન સમજાયેલું છે, સાયન્ટિફિક રીતે સમજાયેલી છે આ પ્રોડક્ટને. ખ્યાલ એવું નહીં કે ચલો તમને કોઈને ઇન્વાઇટ કરે, તમને બેહાડી દીધા અને પરાણે બેઠા, એવી વસ્તુ નથી. ખ્યાલ પ્રોડક્ટ લેશો તો તમારી અને તમારી ફેમિલીની હેલ્થ અપ ટુ ડેટ થશે અને જો બીજાઓને શેર કરશો તો આર્થિક રીતે સમૃદ્ધ બનશો. તો જબરદસ્ત આજે ડિસિઝન લઈ અને એક પ્રોડક્ટ લો, પોતે યુઝ કરો અને તમારા જેટલા બી ઓળખીતા રિલેટિવ્સ સમાજમાં, તમારા મિત્રો, તમારી ફ્રેન્ડો, દરેકને આ વાતને શેર કરો અને દરેક લોકો ખુશ થાઓ, લાખો કરોડો અહીંથી કમાઓ એવી શુભકામના. થેન્ક યુ. એ પેલા તાળીનું શીખડાવી દીધું, સારું કર્યું ને. કેવું નથી પડતું, બંધ કરવાનું કેવું પડે છે. હવે 2 કરોડ સુધીની વાત આવી. આ કરોડો કમાનાર લીડર આપણી સાથે છે, જેને મને ઇન્ટ્રોડ્યુસ કર્યા છે. એવા 2 કરોડથી 5 કરોડ સુધી કમાયેલા છે એવા આપણા ગ્રેટ લીડર અને કપલ આરતી સોની અને ચલો લેડીઝ ફર્સ્ટ. આજે લેડીઝની મેજોરિટી વધારે લાગે. આપણે પરીક્ષા કરીએ, પરીક્ષા એવું કઈ છે નહીં. હું પણ પરીક્ષા કરું, તમારું ચેક કરું. લેડીઝમાં એટલી બધી તાકાત છે, એવું કહેવાય કે નાની તું નારાયણી. તો આજે મારે રિયલમાં તમારો પરિચય જોઈએ છે, તમારી તાકાતનો પરિચય લેવો છે. તો જોરદાર તાળી હોવી જોઈએ છે. આપણે તાળી વગાડીએ ને તો આપણા માટે પણ ખૂબ જોરદાર તાળી એક વખત વગાડે. એક દિવસ એવો આવે તમે અહીંયા હશો, તમારા માટે લોકો તાળી વગાડતા હશે. એક મિશન ઉપર કામ કરું છું, સારા મિશન ઉપર. તમે જુઓ અહીંયા જેટલા લોકોએ શેરિંગ કર્યું ને એટલા લોકોએ શું કીધું કે આ દુઆઓ કમાવાનો બિઝનેસ છે. દુઆ કમાવા માટે લોકો કેટલા પુણ્ય કરવા જાય છે કે મને બ્લેસિંગ મળે અને એ બ્લેસિંગથી પેઢીની પેઢી તરી જાય. એના માટે આખી જિંદગીમાં ઘણા બધા સારા સારા કામ કરવા માટે લોકો કરતા હોય છે, એ દુઆ કમાવા માટે. પણ અહીંયા તો ખોબલે ને ખોબલે દુઆ મળે છે. તો બિઝનેસ કરાય કે ના કરાય? આ કીટ વ્યક્તિ પહોંચાડે ને. જયસુભાઈ સરે એક વખત બહુ સરસ શેરિંગ કર્યું હતું. ઘરે ઘરે નહીં પણ વ્યક્તિ પહોંચાડવાની છે. તો પહોંચાડે કે ના પહોંચાડે? આવી જ રીતે તમારી જેમ આવી રીતે ચેર ઉપર બેઠી હતી અને પ્રોડક્ટના બારામાં સારું સમજી, નોલેજ લીધું સાયન્ટિફિક રીતે, ડેમો પોતે ફીલ કર્યું ને એક સારું અને સાચું ડિસિઝન લીધું, નક્કી કર્યું કે મારે આ કરવું છે. કર્યા પછી એ ગુજરાતી હરગેલા હરગ પદુડા હોય. મને સારું રિઝલ્ટ જોરદાર મળ્યું. 3 વસ્તુમાં રિઝલ્ટ મળ્યું. માઇગ્રેનમાં મળ્યું, જે 20 વર્ષથી તકલીફ હતી. ટેબ્લેટ મારે રાખવી જ પડે અને એવું રાત્રે જ દુખાવો પડે. સવારમાં તો દુખે પણ કામમાં નીકળી જાય એટલે યાદ ના આવે, પણ રાત્રે એવો ઝાટકા લાગે ને એટલે બધા સૂતા હોય ને હું ચક્કર મારતી હોય. આખી રાત તો માંડ જાય અને છેવટે મારે ગોળી લઈને ઘણું નક્કી કરું કે મારે નથી જ રહી મમ્મી પ્લાન. આપણને ખબર છે કે નુકસાન કેટલું થાય પણ ઈર્ષા આવે, બધા ઘરના સૂતા હોય, હું આમ જાગતી ચક્કર મારતી હોય, કંટાળો આવે એટલે છેવટે લઉં. 20 વર્ષથી આ સિલસિલો ચાલુ હતો, એમાંથી હું 15 દિવસમાં બહાર આવી. બીજું રિઝલ્ટ મળ્યું, મારું હિમોગ્લોબિન બહુ ઓછું થઈ ગયું હતું. 8% રહેતું હતું, અત્યારે 13.5 થી 14% છે. મારા હસબન્ડનું પણ મેં બહુ પીધું છે લોહી, એવું કહેવાય કે બોટલ લીધી છે એટલે એને છુટકારો મળી ગયો, મારાથી છુટકારો. એટલે એ પણ મને બ્લેસિંગ આપે. એટલે બહુ પીધું. કોઈ વખત વાઈફ પીતી હોય, કોઈ વખત હસબન્ડ પીતા હોય, પણ મેં પીધું હતું. એમાંથી હું પણ બહાર નીકળી, એ પણ બહાર નીકળ્યા એટલે હેપીનેસ આવી અમારા ફેમિલીમાં.
ત્રીજું રિઝલ્ટ મળ્યું ચિકન ગુનિયા થાય તો 7 વર્ષ પહેલા કેમ કે દુબળી ગઈને પગાઈ ગઈ. તો પોઝિશન એવી હતી કે રિયલમાં હું આજે ખુરશી પરથી બેસીને આમ ફટાફટ ઊભી થઈને આવી ને એવી રીતે આવે મારે ક્યારેક આમ ખુરશી પરથી ઊભી રહું, આમ બેસું, થોડી ઊભી રહું, આવી રીતે થોડું વોર્મઅપ કરું, પગથી આમ કરું, પછી થોડું પણ ચલાય પણ આવી રીતે ચલાય, સૂઈને ઉઠું પથારીમાંથી તો મને છોકરા મારા પર બહુ હશે. એમનો એ લોકો મસ્કરી કરે કે મમ્મી તું તો આમ કેમ આમ ડોસીવાની જેમ બધું ચાલે છે કરે છે, પણ મેં તો એ મને દુખતું હોય મને જ ખબર પડે. આવા બધા એટલા બધા પેઇનમાંથી હું જ્યારે બહાર આવી તો નક્કી કર્યું, એક મિશન અને વિઝન સાથે કામ કરવાનું શરૂઆત કરી. પણ દોસ્તો જ્યારે ક્યાંક ને ક્યાંક સમજાવવા જઈએ ને તો તકલીફ પછી એ જ આવે સરવાળે કે પૈસા કાઢવાના આવે ને એટલે ડિપેન્ડ હોય. લેડીઝ મોસ્ટલી બધા લોકો વર્કિંગ વુમન નથી હોતા કે મારે હસબન્ડને પૂછવું પડે, મારા છોકરાને પૂછવું. એ જ કથા મેં બહુ લોકોથી સાંભળી છે. હું એટલા બધા લોકોને મળી છું ને તો મેં નક્કી કર્યું એમાંથી બહાર સમજ આપીને બહાર કેમ ના કાઢું. એક વખત કીટ લઈને થોડું સેટિંગ કરો. લેડીઝ પાસે થોડું ઘણું ખાચાખુચીમાં પૈસા મૂકેલા જ હોય, કંઈક સેટિંગ કરીને આપણે એક નવા કામની શરૂઆત કરીએ. અને એવી રીતે હું સમજ આપીને કામની શરૂઆત કરી. એમાં જો જોશના મળી, એક આમ કહેવાય કે ઓછું ભણેલા ભાઈ આટલે સુધી પહોંચી શકતા હોય એમને પણ ધીમે ધીમે સમજ આપ્યું, નોલેજ આપ્યું, બિઝનેસ કેવી રીતે કરવા એનો સાથ સહકાર આપી અને એ પણ જો 26 લાખે પહોંચતા હોય તો આ જેટલા પણ બેઠા છો મને દેખાય છે કે તમે એમના કરતાં પણ સારી રીતે પહોંચી શકો છો. યસ ઓર યસ? તો મેં જોયું હું એટલા બધા લોકોને, કારણ કે 1.5 લાખની ટીમ થઈ ગઈ, પરિવાર થઈ ગઈ, એટલા બધા લોકોને મળી તો દરેકનો ગોલ 140 કરોડનો ગોલ દરેકનો એક જ છે. બધાને સુખ જ જોઈએ છે. કોઈ વ્યક્તિ એવું છે કે સુખ નથી જોઈતું, પણ એ સુખ મળે ક્યાંથી? ક્યાં એનો નકશો કરો? ક્યાં એવું છે કે ભાઈ તમે આમ જાઓ, આ રીતે જાઓ, આપણે મેપથી ગૂગલ મેપથી તો આગળ વધીએ છીએ, પણ સુખનું સરનામું કે સુખનો નકશો ક્યાંય કરો? આટલું બધું ભણ્યા હોય, 20-25 વર્ષ ભણ્યા હોય, પણ તે છતાં એ લોકો જોબ માટે શોધાશોધ કરતા હોય છે. જોબ મળે પણ આપણી એબિલિટી પ્રમાણે, આપણી આવક પ્રમાણે મળી છે કે નહીં એ પણ પ્રશ્ન છે. તો અલ્ટિમેટલી ગોલ દરેકનો સુખનો છે, પણ સુખ દોસ્તો મળતું નથી. તો આપણે સુખની પરિભાષા શું કહીએ કે પર્યાપ્ત આપણી પાસે બેંક બેલેન્સ હોય, જોઈએ એટલું મોકળાપણું આપણી પાસે ઘર હોય અને ગાડી હોય, એને સુખ કહેવાય એવું આપણે માનીએ છીએ. પણ એક જ પ્રસંગ કરીએ અને કોઈ એવી મોટી બીમારી આવી જાય તો આ જ સુખ શેમાં પરિવર્તન થાય? દુઃખમાં. કારણ કે કાયમી સ્ટેબલ સંપત્તિ છે નહીં આપણી પાસે, બરાબર? બીજું વસ્તુ જો ઘણા પાસે એટલું બધું, એટલા લોકોને મળી છું તો બધી જ વસ્તુ હોય, સરસ ગાડી હોય, બંગલા હોય, પર બેંક બેલેન્સ હોય, તો એ લોકોને મળીએ ને તો કે મીઠાઈ જો અહીંયા જ પડી છે, ખાઈ નથી શકતી. ગાડી મોટી છે પણ બેસવું હોય તો પણ બે લોકો મને આ પકડીને બેસાડે છે, તો એને શું કહેવાય? પણ આપણે તો બેનો સમન્વય જોઈએ છે. તો ડોક્ટર સાગર જોશી સરે એક દુનિયાની 8મી અજાયબી આપીને 2 સોલ્યુશન આપણને કાઢી આપ્યા કે કશું જ ના કરો, સૂઈ જાઓ. સૂઈ જઈને શું કરો? હજી પાછા કમાઓ. અને રિયલમાં આ બિઝનેસ એવો છે કે તમને એક આમ કહેવાય કે સ્વાભિમાનથી જીવવાનો મોકો આપે. સ્વાભિમાન એટલે શું કે આજે છોકરાઓને પણ કહી શકીએ કે તું બેટા રાખ, તારા પૈસા નથી જોતા. મારો સન અમેરિકાથી આવે તો મને કે હવે આવા સપ્ટેમ્બર મહિનામાં તારા માટે શું લાવું, તારે કેટલા પૈસા જોઈએ છે? તો હું એવું ખુમારીથી કહું કે રહેવા દે, તારે કેટલા જોઈએ છે તું મને કહેજે તો હું તને વાપરવા આપીશ. તો આવો ખુમારી વાળો બિઝનેસ આપણને આપે. આજે હસબન્ડ બી કે તારે કેટલા જોઈએ છે તો રહેવા દે, મારી પાસે થપ્પી પડી છે. ગમે કે ના ગમે? આમ કેવું મારે તો ગર્વથી થાય કે ના ના રહેવા દો ને. અને અત્યારે પહેલા હસબન્ડ આપતા તો લાવો ને, જેટલા આપો એટલા લાવો. અને અત્યારે એમ કહ્યું કે રહેવા દો ને, મારી પાસે તો છે. અને એટલા હસી ખુશીથી કહીએ, આમ વટથી માથું ઊંચી રાખવાનું છે. ખરેખર રિયલમાં એ બાયોડેરમ કંપની સિવાય કોઈ આપી જ ના શકે. યસ. ગર્વથી, અભિમાનથી એક જ દિવસ એવો આવશે તમારે પણ, તમે ડિસિઝન લઈને અહીંયા આવશો ને તો તમારે પણ એવો આવશે કે 6 મહિના નહીં, 6 વર્ષનું લાઈફ બિલ હું ભરી દઈશ, છોકરાની ફી હું ભરી દઈશ, રહેવા દો તમે. તો આવું જ્યારે જીવન જીવવાની હું પોતે ફીલ કરું છું, એવું લાગે કે આમ ફ્લાઇંગ રોજ એવરીડે ઉડતી હોય ને હવામાં, એવું લાગે છે. જો એવો તમારે અનુભવ કરવો હોય, સ્વાભિમાની જિંદગી જીવી હોય, પરવસ જિંદગી ના જીવવું હોય, ડગલે ને પગલે વિચારવાના બે બાપડા થઈને ના જીવવું હોય તો અમારી સાથે અમારા મિશનમાં અને શીખવાડીએ છીએ. હું એક વખત કુર્તી લેવા ગઈ તો મેં ખાલી પરીક્ષા કરવા પૂછ્યું હતું. હું તો એક બિઝનેસ કરી ચૂકી હતી. મેં તો બેન મારે કરવો છે તો કે બેન રહેવા તો કશું મળતું નથી. તો મેં તો તમે કેટલા વર્ષથી કરો છો? તો હું તો 20 વર્ષથી કરું છું. જો કશું ના મળતું તો તમે શું કામ કરો છો? અહીંયા તો તમને શીખડાવીએ છીએ કે અમે જ્યાં પહોંચ્યા છે એ રાહ પર એ પગલે પગલે તમે ચલાવીને અહીંયા સુધી પહોંચાડવાની કેડી બતાવીએ છીએ. એટલે મને એક શ્યામલાલ મુનશીની કવિતા હંમેશા માટે યાદ આવે
કે સુખનું સરનામું આપો, ક્યાં નીકળવાનું, ક્યાં જવાનું, ક્યાં પહોંચવાનું એનો રસ્તો મને બતાવો. તો આપણા લીડર છે જે પણ તમને અહીંયા લાવીને બેસાડ્યા છે એ તમને બતાવશે કેવી રીતે કામ કરવાનું, કેવી રીતે 5 લાખે પહોંચી શકશો, કેવી રીતે 10 લાખે પહોંચી શકશો અને કેવી રીતે 50 લાખે પહોંચી શકશો. તો એવા એક માર્ગની અંદર અમે ચાલી નીકળ્યા છે. તો તમે લોકો તૈયાર છો? તૈયાર છો? શું નામ? ઇન્કમ ટેક્સ વાળા 4.5 કરોડ. વાહ વાહ. ઇનની પાછળ છે ને કમ છે. પછી પણ ગમે એટલી ઇન્કમ આવે પણ લોકોને શું લાગે? કમનો બીજો અર્થ થાય આપવું. અને દિવસમાં 2 વાર આવે છે ઈ બાયોટોરિયમની અંદર એટલે 4.5 કરોડ થઈ. નોકરી કરતા હોય તો મહિને 1 વાર, એ 40 દિવસે આવે. એટલે અહીંયા આગળ છે ને સ્પીડ પણ છે અને સિસ્ટમ પણ છે. પહેલા તો આપણે વાય ઈ બાયોટોરિયમ, મારું નામ ઉર્મિલ સોની છે, હું પણ ઈ બાયોટોરિયમમાં બંને જણાએ જોડે કામ કર્યું હતું. આ રીતે તમે લોકો આવ્યા છો ને એ રીતે અમે બંને સીજી રોડે આવો જ હોલ છે ત્યાં આગળ જોવા ગયા હતા અને ડિસિઝન ઓન ધ સ્પોટ લીધું. તો કેટલા લોકો ફર્સ્ટ ટાઈમ આવ્યા છે અને એવો નિર્ધાર કરે છે કે અમે આજે જ ડિસિઝન લઈશું? હાથ ઊંચો કરે. ક્યાં વાત. દોસ્તો ડિસિઝન આજે 90% લોકો સક્સેસ લાઈફમાં નથી જતા. એનું કારણ શું ખબર? જ્યાં ડિસિઝન લેવાનું હતું ને ત્યાં નથી લીધું અને નથી લેવાના ઘણા બધા કામ કરી રહ્યા છે. આપણે ઘરમાં જઈને જોશો ને તો એવી ઘણી બધી વસ્તુ હશે એનું ટોટલ મારશો ને તો 1 લાખ ઉપર થઈ જશે કે જેની જરૂર છે જ નહીં. એવી કેટલીય સાડી હશે, એવા કેટલાય ડ્રેસ હશે. આપણે ફ્રીજમાં 2-3 હજારની વસ્તુ રાખવા માટે 50 થી 60 હજારનું ફ્રીજ લઈએ છીએ, પણ દોસ્તો આપણી કિંમત 350 થી 400 કરોડ છે. અને એના માટે 8-10 હજારની એક પ્રોડક્ટ, અને અત્યારે તો 18,000માં આખી ફેમિલી કિટ આવે છે. તો પણ આપણે વિચાર કરીએ છીએ. તો દોસ્તો એ વખતે મારા ખિસ્સામાં 1,000 રૂપિયા હતા અને આ જ્યારે પ્રોડક્ટ પ્લાન મેં જોયો, ઠાકોરભાઈ માટે જોરદાર ક્લેપિંગ થઈ ગયું. એ જ રીતે મને એ વખતે એક પ્રેસ રિપોર્ટર છે, એમણે પ્લાન સમજાવ્યો હતો અને મારા મેડમે 3 વાર ફોન એમને કર્યો હતો કે ખરેખર 5,000 આવે ને. કારણ કે કોઈ પણ કંપનીમાં 2 લોકોને જોડાય ને તો ખાલી 1,000 રૂપિયા જ મળે, અહીં 6,000 રૂપિયા મળે. એટલે મેડમને એવું થયું કે હું શેમ્પૂનું ને પેલું સાબુનું ને ચાદરનું એ બધું કામ કરું, 3-4 મહિને ભાગ પાડું તો 2,000 થી 3,000 રૂપિયા આવે. ઘણી વાર તો ચાદર જ આપતી. તો જીવનની આ બધી કિટકિટ કેટલા લોકોને દૂર કરવી છે? હાથ ખોલી નાખો. હે? તો આ કીટ લઈ લો ખાલી. આ દોસ્તો 12 કે 13,000 કે 10,000 કે 18,000ની કીટ નથી, પણ આની અંદર દોસ્તો મેં મર્સિડીઝ એચીવ કરી, 1 BHK નો ગાંધીનગર ફ્લેટ એચીવ કર્યો, બોમ્બે 2 BHK નો વિધાઉટ લોન, જમીનો ઘણી બધી લીધી છે. અને બહુ બેસ્ટ વસ્તુ એક કહું જોરદાર, કે આ બ્લેસિંગ નો રૂપિયો મેં જ્યાં ઇન્વેસ્ટ કર્યો ને 2 થી 2.5 ગણો થઈ ગયો. એની પહેલા અમુક જગ્યાએથી એવી વસ્તુ આવતું, મેં 1 રૂપિયાનો લોસ કોઈ પણ જગ્યાએ નથી કર્યો, પણ અમુક કોઈનું દિલ દુભાઈને આવેલા પૈસા હોય ને 50,000 આયા તો મને ખબર છે મારા 5 લાખ જતા રહેતા. તો તમે રૂપિયા કેવા કમાવો છો એ ઇમ્પોર્ટન્ટ છે. એટલે દોસ્તો અહીંયા આગળ સિસ્ટમથી પૈસા આવે છે, તમારે કશું નથી કરવાનું. આજે જેટલા હાઈએસ્ટ ગેસ્ટ અમારા ભાનુભાઈના છે, પણ પ્લાન કોણે લીધો? ઠાકોર સાહેબે. એન્કરિંગ કોણે કર્યું? જયદેવભાઈ. અને શેરિંગ બધાએ કર્યું ભેગા થઈ. અને જોડાશે તો ઇન્કમ કોની થશે? ભાનુભાઈની થવાની. તો આટલું સહજ કામ આપણે કેમ નથી કરી શકતા? આ જ ક્વેશ્ચન મેં જ્યોત્સનાબેનને કર્યો તો જ્યોત્સનાબેન નવા હતા. જ્યોત્સનાબેનના નામ પ્રમાણે જોશ છે, અને ઘણાનું નામ હોય લક્ષ્મીબેન ને ભાઈ છાણા વીડતા હોય.
તો જ્યોત્સનાબેનને મેં ખાલી કીધું આ હોલ નહીં, અહીંયા આગળ એક મોટો હોલ છે, નીકળતા જોઈ લેજો. મેં કીધું તું આ હોલ તમારા માટે જ મેં બુક કર્યો છે, એકચ્યુઅલી બધા માટે હતો, તમારે ભરવાનો છે. તો એમને કેટલા ગેસ્ટ લાવ્યા હશે, પહેલી વાર તમે આયા ને, ખાલી ગેસ કરો કેટલા લોકો એમના બોલાવાથી આવ્યા હશે. આજે આપણે ટોટલ મારીએ ને તો 50 થી વધારે નથી. તો એ વખતે કેટલા લોકો હશે? પહેલી વાર કોણ આવ્યું? તમે આવ્યા? ખાલી ગેસ તો કરો, ખાલી કહો, ગપ્પુ મારો. કેટલા આવ્યા હશે? અંદાજે 50 આવ્યા, 65 ગેસ્ટ આવ્યા. વાહ વાહ વાહ. અને આપણે બોલાઈએ છીએ તો 5 લોકો નથી આવતા એવું કે. અને જેમ આ દુનિયામાં હોય કઈ થઈ જાય એક્ઝામ્પલ, અને હું બીજા સ્ટેટમાં ગયો તો 5 લોકો મળી જાય કે ના મળી જાય? રામ બોલો ભાઈ, રામમાં હલો. તો સાહેબ મરેલા લોકોને 5 મળે છે તો આપણે આત્મવિશ્વાસ રાખવો જોઈએ કે હું આ જે કામ કરી રહ્યો છું એમાં પહેલું સુખ જાતે ન રહે, બીજું ઠંઠન માયા રોજ આવે છે 2 વાર, બરાબર. બીજું આની અંદર વ્યક્તિત્વનો જીવન વિકાસ થાય છે. અમે લોકો નવી ટ્રેનિંગો લઈએ છીએ એવરી ડે. ઓક્સફોર્ડની અમારી ઝૂમ મીટિંગ હોય છે, એ તમને સપોર્ટ કરે, રોજ 8 વાગે ફ્રી ઓફ ચાર્જ. બીજું અમે એક વર્કશોપ આ રવિવારે કરવા જઈ રહ્યા છીએ, એમાં તમારા લાઈફના દરેક ક્ષેત્રમાં, અને એ જે કોચ છે L&T, સિમેન્સ, જે 1 લાખ કરોડની કંપનીને ટ્રેનિંગ આપે, એ અમારા રિલેશનના હિસાબે એ આવી રહ્યા. નહીં તો એ માણસનો ટાઈમ છે જ નહીં, ફેસબુક ખોલવાનો ટાઈમ નથી એ માણસ. તો એવી વ્યક્તિઓ જોડે અમે સમાજમાં નેતૃત્વ પૂરું પાડી શકે એવા યુવાનો તૈયાર કરીએ છીએ. અને દોસ્તો, આપણા બધાની ઇન્કમ થશે તો આપણા દેશની માથાદીઠ ઇન્કમ વધશે કે નહીં વધે? આપણે બધા હેલ્ધી, વેલ્ધી અને હેપી થઈશું તો દેશનો વિકાસ થશે કે નહીં થાય? યસ. તો દોસ્તો, આજે પૈસા કેમ કમાવા, જીવન કેમ જીવવું, જીવનને કેમ સુગંધિત બનાવવું, આ ટ્રેનિંગ ક્યાંય નથી મળતી. એ બધી વસ્તુ અમે અહીં તમને આપીએ છીએ કે જેના બહારની દુનિયામાં કરોડો રૂપિયા થાય. મેં 50 થી 60 લાખ રૂપિયા ખર્ચ્યા છે, અને એ જેટલું શીખ્યો છું એટલું અહીં હું તમને ટોકન એમાઉન્ટમાં આપવાની કોશિશ કરી રહ્યો છું. તો દોસ્તો, આની અંદર એકલા રૂપિયા નથી કમાવાના, આની અંદર હેલ્થ, વેલ્થ, હેપીનેસ, લીડરશિપ, તમે જે વસ્તુ મેળવવા માંગો તો તમને જે મળશે. આજ સુધી આપણે છે ને જે મેળવવા ક્યાં મળ્યું છે તે, એટલે આપણે ખચકાટ અનુભવીએ છીએ. તો ભૂતકાળને ભૂલી જાઓ, અને ઉપરવાળો છે ને મંદિરે આપણે જઈએ તો એ કોઈ વ્યક્તિને તમને નિમિત્ત બનાવી મોકલશે. એક વાર્તા કહીને હું પૂરું કરીશ. એક ગામમાં બાળ આવી, પૂજારી કૃષ્ણ ભગવાનના હતા, એને બહુ ભગવાન ઉપર શ્રદ્ધા. તો ભાનુભાઈ જેવા એક સરપંચ ગયા, પણ એ માન્યા નહીં. એ પછી મામલતદાર આયા, રોશનભાઈ જેવા, કે ભાઈ ચલ જીપ લઈને, આ તો વધી ગયું છે, ઓટલા સુધી આવી ગયું, મને મારા કૃષ્ણ પર શ્રદ્ધા જ ના, કંઈ નહીં થાય. પછી પાણી તો ઓર વધ્યું, એ ધાબા ઉપર જતા રહ્યા મંદિરના, નાવ લઈને આર્મી આવી તો પણ ના માને. છેલ્લે મોદી સાહેબે હેલિકોપ્ટર મોકલ્યું કમાન્ડો લઈને, કોઈ બચી ગયું હોય તો. ધજા ઉપર ચડ્યા હતા પણ કે મને ભગવાન ઉપર, અને ડૂબી ગયા. સારા કર્મ કર્યા હતા, સ્વર્ગમાં ગયા. સ્વર્ગમાં ગયા એટલે ભગવાનને ઉપર ગરમ થઈ ગયા, કાટલી તારી સેવા કરી તોય તે કશું ના કર્યું. તો ભગવાને સઠાક દઈને એક તમાચો આપ્યો કે પેલા ભાનુભાઈ સરપંચને મેં મોકલ્યા હતા, પછી રોશનભાઈને મેં મોકલ્યા, હે છેલ્લે મેં કમાન્ડોને મોકલ્યા હેલિકોપ્ટર લઈ, તોય તે કીટ ના લીધી. એટલે ટૂંકમાં દોસ્તો, ઉપરવાળો ઓપોર્ચ્યુનિટી આવે છે એ પોતે આવવાનો નથી. તો એને જે ઓળખી જશે, ઝવેરી હશે, એ જ ડાયમંડને ઓળખી શકશે. તો આપણા સપના મોટા હોય, બરોબર, આ જીવનની કિટકીટ કેટલા લોકોએ દૂર કરવી, હે? અને આપણા જીવન ઉપર કોઈ પિક્ચર બનાવે, નાટક લખે, એવું જીવવું હોય તો એ પહેલી વાર આવેલા બધા સ્ટેજ ઉપર આવી જશે. જાઓ ફર્સ્ટ ટાઈમ. જાઓ તમે. મેડમ જોડે ફોટો સેશન. જાઓ કલ્પેશભાઈ.
થેન્ક યુ વેરી ગામનો પ્લાન લીધો છે. હા ચલો ભાઈ બધા માટે જોરદાર તાળી થઈ જાય.